વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. રાત દિવસ શ્રી યમુનાજીનું ચિંતન કરવાથી શ્રી યમુનાજી કેવી કૃપા કરે છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, દરરોજ શ્રી યમુનાજીનું ચિંતન કરવાથી શ્રી યમુનાજી આપણને શ્રીનાથજીની 13મી નિકુંજ સુધી લઈ જાય છે. એમની નિકુંજ સુધી આપણને લઈ જાય છે. અને શ્રી યમુનાજીનું દરરોજ ચિંતન કરવાથી, રાત દિવસ ચિંતન કરવાથી ગોપાલમાં રતિ વધે છે. વાલા વૈષ્ણવો, આજે આપણે ચતુર્ભુજદાસ રચિત પદોનું ભાવ દર્શન કરીશું. ચતુર્ભુજદાસજી ખૂબ જ સુંદર રીતે સમજાવી રહ્યા છે કે ચિત્તમાં શ્રી યમુનાજીને રાખવાથી કેવી કૃપા શ્રી યમુનાજી કરે છે. સૌપ્રથમ ચતુર્ભુજદાસજીનો પરિચય મેળવીએ તો અષ્ટછાપ કવિ મંડળના શ્રી મહાપ્રભુજીના સેવક કુંવરદાસજીના સુપુત્ર શ્રી ચતુર્ભુજદાસજીનો જન્મ સંવત 1587 જમનાવદરા ગામમાં થયો હતો. સંવત 1598 તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. સંવત 1642 સુધી પૃથ્વી પર તેમની સ્થિતિ હતી. 55 વર્ષની વય મર્યાદા દરમિયાન તેમણે વ્રજ ભાષામાં અનેક પદોની રચના કરી છે. શ્રીનાથજીની સખ્ય ભક્તિ તેમને પ્રાપ્ત થઈ હતી. શ્રીનાથજી મથુરા પધાર્યા ત્યારે તેમના વિરહમાં તેમણે ગોવર્ધન વાસી સાંવરેલાલ પદ ગાઈને વિરહના લાંબા દિવસો વિતાવ્યા હતા. આ 4 પદો શ્રી ચતુર્ભુજદાસજીની રચના છે. તે રામકલી રાગમાં ગવાયા છે. પદ 13મો, चित्त में श्री यमुना निश दिन जो राखो, भक्त की वश कृपा करत है सर्वदा, ऐसो श्री यमुना जी को है जो साखो, जाहि मुख ते श्री यमने यह नाम उच्चरे, संग कीजे अब जाय ताको, चतुर्भुज दास यह कहत है सबन सो, ताते श्री यमने यमने जो भाको. ચતુર્ભુજદાસજી કહી રહ્યા છે કે રાત દિવસ ચિત્તમાં શ્રી યમુનાજીને રાખો. શ્રી યમુનાજી ભક્તિને વશ થઈ હંમેશા કૃપા કરે છે. શ્રી યમુનાજીની આવી શાખ એટલે કે પ્રતિષ્ઠા છે. જે ભગવદીઓના મુખથી શ્રી યમુનાજીનું નામ રટાતું હોય તેમની પાસે જઈ તેમનો સંગ કરો. ચતુર્ભુજદાસ બધાને આ જ વાત કહે છે કે શ્રી યમુના યમુના બોલતા રહો. વિવરણ: चित्त में श्री यमुना निषदिन जो राखो. चतुर्भुजदासजी प्रेम थी शिखामण आपे छे के वैष्णवो श्री वल्लभ श्री विठ्ठल નું શરણ સ્વીકારીને વૈષ્ણવ થયા પછી કરવા જેવું પાયાનું એક જ કામ છે. રાત દિવસ ચિત્તમાં શ્રી યમુનાજીને પધરાવી રાખો, કારણ કે આપણું ચિત્ત બહુ જ ચંચળ છે. સંકલ્પ વિકલ્પ કરવા એ ચિત્તનો સ્વભાવ છે. સારા અને નરસા વચ્ચેનું દ્વંદ્વ ચિત્તમાં સતત ચાલ્યા કરે છે. ચિત્ત માકડાની જેમ એક વિષયથી બીજા વિષય ઉપર ઠેકડા માર્યા કરે છે. ભલભલા યોગીઓ યોગના અષ્ટાંગ સાધનો કરે છે, છતાં તેમનું ચિત્ત સ્થિર થતું નથી. ચિત્તને સ્થિર કરવાનો સરળ અને સહજ ઉપાય એક જ છે, તે ચિત્તમાં શ્રી યમુનાજીને પધરાવી દો. ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જો રાખો. ખાલી વાસણ કોઈકનો હાથ લાગતા કે પવનનો ઝપાટો આવતા હાલક ડોલક થાય છે ને, પરંતુ તે વાસણ જળથી ભરેલું હોય તો તે સ્થિર બની જાય છે. પવનના ઝપાટાથી કે કોઈ હાથ લાગવાથી તે હાલક ડોલક થતું નથી. એવી રીતે આપણા ચિત્તરૂપી વાસણમાં શ્રી યમુનાજીનો અલૌકિક રસ, ભક્તિ રસ ભરી દેવામાં આવે તો તે ચિત્ત સ્થિર બની જાય છે. એટલે તો દયારામભાઈ ગાય છે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચૂરે. અને એ કીર્તનમાં પણ આવે છે ને, ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે, ડાપણ ડાયનો રાજ ન ચાલે, ડાપણ ડાયનો રાજ ન ચાલે, એ તો ઘેલાને દર્શન દે છે રે,
ભક્તિનગરની આ પ્રેમ ગલીમાં. એટલે જ કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ ચિત્તને સ્થિર બનાવવા માટે સેવા અને સત્સંગ આપ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આપણું મન સેવા અથવા કથામાં આસક્ત થઈ જાય તો તે કદી અસ્થિર થતું નથી. જે અસ્થિર બને તેનો નાશ થાય, સ્થિરનો કદી નાશ થતો નથી. હવે આપણને પ્રશ્ન થશે કે આપણે 5-10 મિનિટ પણ આપણા ચિત્તમાં શ્રી યમુનાજીને પધરાવીને ચિત્ત સ્થિર કરી શકતા નથી. આપણા ઘરમાં શ્રી યમુનાજીનું ચિત્તમાં ધ્યાન કરીને ચિત્તને એકાગ્ર કરી શકતા નથી. ગોકુળમાં ઠકુરાણી ઘાટે જઈને પણ શ્રી યમુનાજીને નિરખતા ચિત્તમાં શ્રી યમુનાજીને પધરાવી શકતા નથી. તો રાત દિવસ શ્રી યમુનાજીને આપણા ચિત્તમાં કેવી રીતે પધરાવી શકીએ? એ માટે શું ઉપાય કરવો જોઈએ? તો તેનો ઉપાય આગળના પદોમાં બતાવશે. દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે. શ્રી યમુનાજીને સદા માટે ચિત્તમાં પધરાવવા હોય તો પહેલું પગલું શ્રી યમુનાજીના દર્શન કરો, બીજું પગલું છે શ્રી યમુનાજીનું પાન કરો, ત્રીજું પગલું સ્વરૂપનું ધ્યાન કરો. આ 3 પગલા સુપેરે ભરવામાં આવે તો શ્રી યમુનાજી સદા માટે ચિત્તમાં સ્થિર થાય. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ચિત્તનો એવો સ્વભાવ છે કે જેમાં રસ પડે તેમાં ચોટે, જેમાં રસ ન પડે એમાં ચિત્ત ન ચોટે. જેમને રસોઈમાં રસ પડે છે એમનું ચિત્ત રસોઈમાં ચોટે છે, પરંતુ વેપારીનું ચિત્ત રસોઈમાં ચોટતું નથી, એનું ચિત્ત વેપારમાં ચોટે છે. સારા સંગીતકારનું ચિત્ત વેપારમાં ચોટતું નથી, તે સંગીતમાં ચોટે છે. પ્રેમીનું ચિત્ત એની પ્રેમિકામાં જ ચોટે છે, બીજે ક્યાંય ચોટતું નથી. માતાનું ચિત્ત એના બાળકમાં ચોટે છે. આ બધાનું કારણ એક જ છે, તેમને જે વસ્તુમાં રુચિ છે, પ્રેમ છે, તેમાં તેમનું ચિત્ત ઓછા પ્રયત્ને લાગી જાય છે. વાલા વૈષ્ણવો, એક વાત કહું, અમારા મમ્મી પણ કહે, એટલે મારા સાસુ પણ કહે, હું ઘરમાં ઘણું બધું ભૂલી જાઉં. વસ્તુ લેવા ગઈ હોય તોય પાછી આવી જાઉં, અડધું ભૂલાઈ જાય એટલે બોર્ડમાં લખી રાખું. એટલે હું મારા મમ્મીને એમ કહું કે મને બધું ભૂલાઈ બહુ જાય છે, એટલે એ હસે અને શ્રીનાથજી અને પછી એમ કહે કે પુસ્તકની વાર્તા ને તો બધું કેવું યાદ રહે છે, આ કેમ યાદ નથી રહેતું? કારણ કે તને આમાં રસ નથી, એમ કે શ્રીનાથજી. એટલે અહીં કહે છે કે તેમાં તેમનું ચિત્ત ઓછા પ્રયત્ને લાગી જાય છે. આથી શ્રી યમુનાજીમાં આપણું ચિત્ત લગાડવું હોય તો આપણે સૌ પહેલા શ્રી યમુનાજીને સાચો પ્રેમ કરવાનો છે. પ્રેમનો સ્વભાવ ચિત્તને એકાગ્ર બનાવવાનો છે. પ્રેમમાં વિશેષ થાય તો ચિત્તમાં વિક્ષેપ થાય, પ્રેમમાં વિક્ષેપ થાય તો ચિત્તમાં વિક્ષેપ થાય. જે વૈષ્ણવ પ્રેમથી સેવા કરે છે એમનું મન સેવામાં એકાગ્ર બને છે, પરંતુ જ્યારે લૌકિક પ્રેમ ભગવત પ્રેમ કરતા વધી જાય છે ત્યારે તેમનું ચિત્ત સેવામાં વિક્ષેપ કરે છે, ચોટતું નથી. એવું જ કથાનું પણ છે. કથામાં પ્રેમ લઈને જે જાય છે તે એકાગ્રતાથી કથા સાંભળે છે, પરંતુ પ્રેમ વિના જે કથામાં જાય છે તે એકાગ્ર બની શકતા નથી. આમ શ્રી યમુનાજીમાં આપણો શુદ્ધ પ્રેમ હશે તો શ્રી યમુનાજીને આપણે રાત દિવસ આપણા ચિત્તમાં પધરાવેલા રાખી શકીશું. પ્રેમનો એક બીજો સ્વભાવ છે. એકવાર પ્રેમ થઈ જાય તો પ્રેમીનું કદી વિસ્મરણ થતું નથી. પ્રેમીનું અનાયાસ સ્મરણ થયા કરે છે. પ્રેમીના વિરહમાં પ્રેમીનું સ્મરણ જીવનને ટકાવી રાખે છે અને સુખ આપે છે. તમને શ્રી યમુનાજીમાં જ સાચો પ્રેમ થઈ ગયો તો શ્રી યમુનાજીને યાદ કરવાનો પ્રયત્ન જ નહીં કરવો પડે. આપોઆપ શ્રી યમુનાજીને સાચા હૃદયથી ચાહવાની, એમને પ્રેમ કરવાની, એમના પ્રેમાળ સંતાન બનીને રહેવાની ટેવ પડી જશે. જ્યારે માણસને આપત્તિ આવે ત્યારે સાચું સમજાય કે દુનિયામાં મારું સાચું સગું કોણ છે, ત્યારે આપણે ગાવા માંડીએ કે સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. બીજું સગું તો સૌ મુખથી કહેવાનું, દુઃખમાં ન આવે કોઈ સાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. એટલે શ્રીનાથજી સાચા સગા છે. દુનિયામાં સગા તો કહેવા પૂરતા છે, દુઃખમાં તેઓ મદદે આવતા નથી.
શ્રી ઠાકોરજી દુઃખમાં સહાય કરે છે, એવી રીતે શ્રી યમુનાજી પણ અલૌકિક માતા સ્વરૂપે આપણા દુઃખમાં આપણે પોકારીએ ત્યારે જરૂર કૃપા કરીને સહાય કરે છે. એક બાળક એની માતાને ચાહે એમ આપણા અલૌકિક માતા શ્રી યમુનાજીને આપણે ચાહવાના છે. એક બાળક એની માતાને હૃદયથી વિસારે નહીં એમ આપણે શ્રી યમુનાજીને હૃદયથી વિસારવાના નથી. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અને વાલા વૈષ્ણવો, આપણે આપણી માને વિસરી જઈએ ને તો આપણી માં આપણને જરા પણ વિસરતી નથી. છોરું ખચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તેવી જ રીતે શ્રી યમુનાજી પણ કૃપાળુ છે. કદાચ આપણે ભૂલી જઈએ ને તો તે આપણને સુધી કરાવે છે. અને અહીં કહ્યું છે કે આપણને પ્રશ્ન થાય કે ચતુર્ભુજદાસજીની શિખામણ આ ગાંઠે બાંધીને આપણે શ્રી યમુનાજીને ચિત્તમાં પધરાવ્યા નથી તો શ્રી યમુનાજી શું કરે છે? તો એનો જવાબ પછીની પંક્તિમાં છે કે ભક્તિ કે વશ કૃપા કરત હૈ સર્વદા એસો શ્રી યમુનાજી કો હૈ જો સાખો. એટલે શ્રી યમુનાજીને સૌથી પ્રિય કંઈ હોય તો તે શરણાગતની ભક્તિ છે. શરણાગત જીવ શ્રી યમુનાજીનું સંતાન છે. એક માતા ઈચ્છે છે કે બાળક એના પિતાની ભક્તિ કરે, પિતાની પ્રેમથી સેવા કરે અને પિતાને પ્રિય બને. એમ શ્રી યમુનાજી પણ ઈચ્છે છે કે મારો જીવ શ્રી ઠાકોરજીની ભક્તિ કરે, શ્રી ઠાકોરજીને ભક્તિથી રીઝવે, શ્રી ઠાકોરજીનો ભક્ત બનીને રહે. જે જીવ આવી રીતે શ્રી ઠાકોરજીનો સાચો ભક્ત બનીને રહે છે એના ઉપર શ્રી યમુનાજી અધિક પ્રસન્ન રહે છે. જેમ શ્રી ઠાકોરજીને પ્રેમ સિવાય અન્ય કોઈ સાધનથી વશ કરી શકાતા નથી તેમ શ્રી યમુનાજીને પણ ભક્તિ સિવાય બીજા કોઈ સાધનથી વશ કરી શકાતા નથી. શ્રી યમુનાજીને પોતાના ભક્તો પ્રત્યે સહજ આસક્તિ છે. તેથી પોતાના જીવની ભક્તિ જોઈને તેઓ તે જીવ ઉપર વડમાંગી કૃપા કરે છે. અરે શ્રીનાથજી, શ્રી યમુનાજી ભક્તના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ બનીને કૃપા કરે છે. આ શ્રી યમુનાજીની વિશિષ્ટતા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી ભક્તના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ બનીને કૃપા કરે છે. આ શ્રી યમુનાજીની વિશિષ્ટતા છે. મર્યાદા માર્ગમાં ભક્તો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને વિવિધ સાધનો દ્વારા તેના સ્વભાવને ભગવાનને અનુકૂળ બનાવવો જોઈએ. યમ નિયમ આદિ દ્વારા તેણે પ્રભુને પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવવી જોઈએ. એક ભક્ત કવિએ શ્રી ઠાકોરજીને સંબોધીને કહ્યું, મહારાજ, તમારે લાયક બનીને તમારી પાસે આવવાનું હોય અને પછી તમે અમારા ઉપર કૃપા કર્યો તો એમાં તમારી પ્રભુતા ક્યાં રહી? લાયક ઉપર તો સૌ કૃપા કરે, લાયકને એની લાયકાત પ્રમાણે મળે એમાં નવાઈ શી? અમે તો એવું સમજીએ છીએ કે તમે નાલાયક ઉપર પણ કૃપા કરવા શક્તિમાન છો. નાલાયક જીવ ઉપર તમે કૃપા કરો ત્યારે તમારો કૃપાસાગરનો બિરુદ સાચું. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનો એવો સ્વભાવ છે કે શરણાગત જીવ ગમે તેવો દુષ્ટ પાપી હોય પણ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે તેના દોષ સામે તેઓ જોતા નથી. પુષ્ટિ માર્ગમાં ભક્ત ભગવાન અને પરિસ્થિતિને અનુકૂળ બનતો નથી. ભગવાન ભક્તના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ બને છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં ભક્ત ભગવાનના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ થતો નથી પણ ભગવાન ભક્તના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ બને છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીની આવી પ્રતિષ્ઠા પ્રસિદ્ધ છે. અજામિલ જેવા દુષ્ટે પુત્રના બહાને નારાયણ નામ ઉચ્ચાર્યું ત્યારે પણ શ્રી ઠાકોરજીએ વિષ્ણુદૂતોને મોકલીને અજામિલનો ઉદ્ધાર કર્યો હતો. કોઈ જીવ ભૂલમાં પણ શ્રી યમુનાજળનું પાન કરી લે છે તો તેની યમયાતના શ્રી યમુનાજી નિવૃત્ત કરી દે છે. આવો શ્રી યમુનાજીનો સ્વભાવ જગતમાં પ્રસિદ્ધ છે. એટલે તો કહ્યું, ચિત્ત મેં શ્રી યમુના નિષદીન જુ રાખો, ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા, એસો શ્રી યમુનાજી કો હૈ જો સાખો. ચતુર્ભુજદાસજી કહે છે કે આવા યમુનાજીને રાત દિવસ હૃદયમાં પધરાવી રાખવા હોય તો એવા ભગવદીઓનો સંગ કરજો જેમનો સ્વભાવ જ રાત દિવસ શ્રી યમુનાજીનું રટણ કરવાનો
થઈ ગયો છે। જાહી મુકદેશ યમને યહ નામ ઉચ્ચરે સંગ કીજે અબ જાયતા કો। ભીના કપડાની સાથે રહેવાથી કોરું કપડું પણ ભીંજાય છે। માટીમાં દટાઈ રહેવાથી રત્ન મેલું થઈને ઝાંખું પડી જાય છે। મેલ લાગવાથી સોનું ચમકતું બંધ થઈ જાય છે। તે વેસણને જો દુસંગ લાગે ને તો તે શ્રી યમુનાજીને ભૂલી જાય છે। બહિર્મુક્તાના પ્રવાહમાં તે વહી જાય છે। આથી શ્રી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પાછા પધારતા પહેલા આજ્ઞા કરી હતી કે જો તમે કોઈ પણ પ્રકારે બહિર્મુખ થઈ જશો તો આ કાલરૂપી પ્રવાહમાં તમે ખેંચાઈ જશો। માટે દુસંગ અને બહિર્મુક્તાથી સાવચેત રહેવું જોઈએ। દુસંગનું મારણ કેવળ સત્સંગ છે। શ્રી હરિરાયજીએ ત્રીજા શિક્ષાપત્રમાં સમજાવ્યું કે ભગવત ભાવ અગ્નિ જેવો છે અને દુસંગ જળ જેવો છે। સત્સંગ વાસણ જેવો છે। હૃદયમાં પ્રજ્વલિત ભગવત ભાવ રૂપી અગ્નિ ઉપર દુસંગ રૂપી જળ પડે તો ભગવત ભાવ નાશ પામે છે અને ભગવત ભાવને બચાવવા સત્સંગ રૂપી પાત્ર જોઈએ। સત્સંગ રૂપી પાત્રમાં પડતું દુસંગનું જળ બાષ્પીભવન થઈને ઉડી જાય છે। ભગવત ભાવ રૂપી અગ્નિ પ્રજ્વલિત રહે છે। માટે ચતુર્બુદ્ધદાસજી કહે છે કે આપણી ચોમેર જ્યારે લૌકિક વાતાવરણ છે, લૌકિક લોકોનો સંગ છે, ત્યારે આપણું ચિત્ત લૌકિક તરફ દોડી ન જાય તે માટે એવા ભગવદીયનો સંગ કરો કે જે સદા શ્રી યમુનાજીનું નામ રટતા હોય। આપણને ફરિયાદ રહે છે કે આવા ભગવદીઓને શોધવા અમે ક્યાં જઈએ? એના જવાબમાં ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું કે ભગવદીય સામેથી નહીં આવે, આપણે ભગવદીયને શોધવાના રહેશે। ભગવદીય પાસે દીનતા લઈને જઈશું તો આગ્રહપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તેમનો સંગ કરવાનો થશે। ચતુર્બુદ્ધદાસ યહ કહત હૈ સબનસો તાતે યમને યમને જુભાકો। અંતમાં ચતુર્બુદ્ધદાસજીએ ફરીથી એક જ વાત કહી કે મારે બધા વૈષ્ણવોને એક જ શિખામણ આપવાની છે કે સતત શ્રી યમુનાજીનું નામ રટણ કરો। જાહી મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે સંગ કીજે અબ જાયતા को। ચતુર્ભુજદાસ અબ કહત હૈ સબનસો તાતે શ્રી યમને યમને જુ ભાકો। ચિત્ત મેં શ્રી યમુના નિષદીન જુ રાખો। આ રીતે ચતુર્બુદ્ધદાસજી આપણને યમુનાજીના નામનું રટણ કરવાનું શીખવી રહ્યા છે। વાલા વૈષ્ણવો, આ પદને થોડુંક હજી વિસ્તારથી સમજીએ તો 13મા પદનું ધોડ ચિત્ત મેં શ્રી યમુના નિષદીન જુ રાખો તેનું ધોડ સંગતિનું યમુનાની યાદ સદા ચિત્તમાં રાખો। રાત દિવસ ધરો ધ્યાન રે ભૂલશો નહીં યમુનાજીને। ભક્તોને વશ સદા યમુનાજી આપ છે। માતો છે કૃપા નિધાન રે ભૂલશો નહીં। દયા કરે સદા પોતાના જન પર શાખ ગણી આપની મહાન રે ભૂલશો નહીં। નામ જપે જે શ્રી યમુનાજીનું મુખથી સ્વરૂપમાં બની એકતાન રે ભૂલશો નહીં। સંગ કરવો સદા એવા વૈષ્ણવનો બીજાના સંગથી હાણ રે ભૂલશો નહીં। યમુનાનું નામ જપો કહે ચતુર્ભુજદાસજી। લાલ સોણો શિક્ષા દઈ કાન રે ભૂલશો નહીં। અહીં આ 13મા પદમાં ચતુર્બુદ્ધદાસજી કહે છે કે શ્રી યમુનાજીને રાત્રિ દિવસ ચિત્તમાં ધારણ કરો। આપ ભક્ત પર વશ છે, એટલે ભક્તને વશ છે અને તે ભક્તના વશ થનાર ઉપર પણ આપ સદૈવ કૃપા કરે છે એવું આપનું બિરદ છે। જેના મુખથી શ્રી યમુનાજી એવા નામનો ઉચ્ચાર થતો હોય ત્યાં જઈ એમનો સંગ કરવો। ચતુર્બુદ્ધદાસ સર્વને કહે છે કે તેથી શ્રી યમુના નામ ઉચ્ચારો। હરે શ્રીનાથજી, હરે શ્રીનાથજી। વાલા વૈષ્ણવો, આપણે અનાયાસે પણ યમુના નામ બોલતા હોઈએ તો યમુનાજી પણ આપણું નામ યુગલ સ્વરૂપ બિરાજતું હોય ત્યાં બોલે છે। હરે શ્રીનાથજી।
અરે શ્રીનાથજી, કહી દઉં હાલો ને, અમારી દુકાનનું નામ યમુના એન્ટરપ્રાઇઝ છે. તો એના પપ્પા ફોનમાં એમ કે યમુનામાંથી બોલું છું, એટલે આખા દિવસમાં કેટલા ફોન આવતા હોય, એટલી વાર યમુના યમુના અજાણપણે પણ બોલાય. તો કેટલી યમુનાજીની અસીમ કૃપા કહેવાય. અરે શ્રીનાથજી, હાલો આપણે આ પદમાં આવી જઈએ. અહીં ચતુર્ભુજદાસજી કહે છે કે આ પદમાં વિશેષ કરી સત્સંગની મહત્તા દર્શાવી છે. ચિત્તમાં શ્રી યમુનાજીને રાત્રિ દિવસ રાખો. શ્રી યમુનાજી પોતાના ભક્તને વશ થઈને રહે છે. એ ભક્તજનની ઉત્તમ પ્રેમ દશાનું કારણ છે. તેમ તેને ક્ષણવાળ પણ ન છોડે. તે પોતાની સાખ એટલે કે બિરજ છે. શ્રી મહારાણીજી ભક્તને વશ છે. આપ ભક્તને વશ રહે છે એ વિપરીતતા છે, પરંતુ રસ પ્રકારે વિપરીત નથી. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એવી રીતે ભક્તજનના અતિ વિગાઢ પ્રેમથી ભગવાન પોતાનું મહાત્મ્ય છોડી ભક્ત પાછળ ફરે છે. એ પ્રેમની પરિસીમા છે. એટલે જ કુમનદાસીએ ગાયું છે ને, શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત યાડો હી આવે, बिना बुलायो बोले माई मेरो, श्याम लाग्यो संग डोले. એટલે ભક્તજનના અતિ વિગાઢ પ્રેમથી ભગવાન પોતાનું મહાત્મ્ય છોડી ભક્તની પાછળ ફરે એ પ્રેમની પરિસીમા છે. તેમ શ્રી મહારાણીજી છે. તેના આશ્રિત ભક્તના સંગે કરીને સર્વ જાણી શકાય, અથવા એ ભક્તની કૃપાએ કરીને શ્રી મહારાણીજી કૃપા કરે છે. આપણો અધિકાર ન હોય તો પણ એ ભક્તના અનુગ્રહથી પોતે કૃપા કરે. એ બિરદ એટલે શાખ છે. શ્રી યમુનાજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે મહદની કૃપા સિવાય આ વસ્તુ જાણી શકાતી નથી. તેથી ખાસ મહાનુભાવીના સંગે રહી સર્વ પ્રાપ્ત કરવું. ભરતજી રહુગણ રાજાને કહી રહ્યા છે કે પ્રભુ તપથી, દાનથી, વિવેકથી મળતા નથી, કેવળ મહાપુરુષોના સંગથી જ મળે છે. જેના મુખથી શ્રી યમુનાજીનું રસાત્મક નામ ઉચ્ચારાતું હોય, એટલે શ્રી યમુનાજીના નામ સ્વરૂપને જાણતા હોય તેવા ભક્તોનો સંગ કરવાથી આપ સહેજમાં પ્રસન્ન થઈ ઈચ્છિત ફળ આપે છે. માટે એવા ભક્તના સંગમાં આપના સ્વરૂપની ભાવના વિચારવી, જેથી આપનું ખરું સ્વરૂપ જે કેવળ રસાત્મક તે જાણી શકાય છે. ભક્તના સંગ વગર ખરી વસ્તુ ન જણાય, માટે જ સંગ કર્તવ્ય છે. એમની કૃપાએ જ આપ કૃપા કરે છે. આવા દયાળુ શ્રી મહારાણીજીને ક્ષણ પણ સ્મરણથી દૂર ન કરાય, એ ચતુર્ભુજદાસજીનો આશય છે. જેથી હું સર્વને કહું છું એ પદ મૂક્યું છે, અથવા ખાસ ભલામણ કહે છે કે પ્રભુ પ્રાપ્તિના કારણ રૂપ શ્રી યમુનાજીને ભજો. વાલા વૈષ્ણવો, આપણે આ કહેવત તો સાંભળી જ હશે કે સોને પે સુહાગા. તેવી રીતે આપણે આ પદનું ભાવ દર્શન કર્યું, પરંતુ જ્યાં સુધી હું કાલિંદી બેટીજીના વચનામૃતની સંગતિ પદમાં ન લઉં ને ત્યાં સુધી મને આ અધૂરું લાગે. જેવી રીતે ઠાકોરજીના સ્વરૂપમાં ચંદ્રાવલીજી જે અદકીનું સૌંદર્ય કહેવાય છે, જે હળપચી હિરેલો જગમગે આપણે ગાઈએ છીએ, તો એ હિરલાને કારણે શ્રીનાથજી વધુ સુંદર લાગે છે. અદકીનું સૌંદર્ય કેમ છે તેમાં પદમાં અદકીના સૌંદર્યના રૂપમાં કાલિંદી બેટીજીના વચનામૃતની સંગતિ આપણે લઈએ છીએ, કે જેના કારણે જ્યારે પદ બોલીએ તો એ વાર્તાનું પણ અનુસંધાન થાય. શું કરું વાલા વૈષ્ણવો, મન થઈ જાય છે સાથે લેવાનું. ભલે આપણે અલગથી તો આ પદ સંગતિ લીધી જ છે, છતાં પણ સાથે સાથે લઈએ. અહીં કહ્યું છે કે ચિત્તમે શ્રી યમુના નિષદિન જો રાખો. વાલા વૈષ્ણવો, શ્રીનાથજીની 13મી નિકુંજ શું આપ જાણો છો? શ્રીનાથજીની 13મી નિકુંજ છે શ્રીનાથજીનું શૈયા મંદિર. અને ચિત્તમે શ્રી યમુના નિષદિન જો રાખો એટલે રાત્રિ દિવસ શ્રી યમુનાજીને ચિત્તમાં રાખવાથી શું થાય? તો તેનો જવાબ આપે છે કે શરણ પ્રતિકપાલ ગોપાલ રતિવર્ધિની. એટલે શ્રી યમુનાજીને ચિત્તમાં નિષદિન રાખવાથી ગોપાલમાં રતિ વધે છે. હવે આ પદની સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 13મી, ગજન ધાવન, જેમનું લીલામાં નામ શુભાનના છે. ગજન ધાવનને પ્રભુ ઘોડો બનાવે, પછી પ્રભુ તેના પર પધારે, અને જ્યારે ગજન ધાવન
હાંફી જાય ત્યારે પ્રભુ નવનીત પ્રિયાજી પોતાના ઉપરણાથી તેનું મોઢું લીછી પોતાના હસ્તે લાડુ ખવડાવે, જલ પીવડાવે. વાલા વૈષ્ણવો, આમાં ખુલાસો પણ કર્યો હતો કે આ રીતે શ્રી નવનીત પ્રિયાજી પોતાના અધરામૃતનું પણ દાન ગજનધાવનને કરે છે. અને પછી કહે છે કે હાથી બને પછી તેને ગરદન પર બિરાજે, પોતાના ચરણથી કાનને જરા અડે એટલે ઝાંઝરના અવાજ દ્વારા કહે, ગજન, હું તારા વિના રહી શકતો નથી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. કારણ કે ભક્ત તો કહે કે ભગવાન, હું આપના વિના રહી શકતો નથી, પરંતુ ભગવાન જ્યારે કહે કે હું તારા વિના રહી શકતો નથી, તો એ ભક્તની તો આપણે શું સરાહના કરી શકીએ. એક કાનમાં શ્રી મહાપ્રભુજીની વાણી બોલતી તો બીજા કાનમાં પ્રભુના ઝાંઝર. અરે શ્રીનાથજી. પછી આગળ કહે છે કે ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા, એસો શ્રી યમુનાજી કો હૈ જો સાખો. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી, કિશોરીબાઈ. તેમનું લીલામાં નામ પણ કિશોરી જ છે. તેમાં પ્રસંગ આવે છે કે પ્રભુએ આજ્ઞા કરી કે કિશોરી સોંધો લગાવીને આવજે. સોંધો એ શ્રી સ્વામિનીજીના સુગંધના ભાવથી છે. આપણા પશ્ચિમ માર્ગમાં બધું ભાવાત્મક છે, ક્રિયાત્મક નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. માટે તેને સ્વામિનીજીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેના પર પ્રભુએ કૃપા કરી છે. અને શ્રી ગુસાઈજીની કૃપાથી તેને ચરવિત તાંબુલ પણ પ્રાપ્ત થયું હતું અને ઠાકોરજીની રાસલીલાના દર્શન પણ થયા હતા. એટલે કહ્યું કે ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા. અને વાર્તામાં પણ આવે છે કે શ્રી નવનીત પ્રિયાજી, શ્રીનાથજી, શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજી બધાની કૃપા કિશોરીબાઈએ મેળવી છે. પછી આખી વાર્તા આપણે જોઈએ તો બધું ખ્યાલ આવે. ત્યાર પછી કહે છે કે જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે, સંગ કીજે અબ જાય તાકો. તેની સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 3જી, ચાચા હરિવંશજી. એમનું લીલામાં નામ ચંદ્રકલા છે. ભક્તને તમે નીચા કરીને પોતે ઊંચા થવા જાઓ તો ડૂબવાનો વખત આવે. એટલે અષ્ટાક્ષર બોલતા બોલતા યમુનાજી પર ચાલ્યા તે પ્રસંગના અનુસંધાનમાં લહેવાનું છે કે જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે, સંગ કીજે અબ જાય તાકો. એટલે ચાચા હરિવંશજીના અષ્ટાક્ષર સિદ્ધ થયેલું છે અને યમુના પાર કરે છે અષ્ટાક્ષર બોલતા બોલતા. તો તેની સાથે બીજા વૈષ્ણવ છે તેને મનમાં એમ આવશે કે હું પણ અષ્ટાક્ષર બોલું છું, તો એના પગલે પગલે શા માટે ચાલું, હું અલગ પગ મૂકીશ તો પોતે ડૂબવા લાગે છે. ત્યારે ચાચા હરિવંશજી કહે છે કે મેં બોલેલું ઠાકોરજીએ સાંભળ્યું છે, તારું હજી સાંભળ્યું નથી. એટલે પછી જોયું તો ચાચા હરિવંશજી જ્યારે પોઢિયા હતા, સૂતા હતા, ત્યારે આ વૈષ્ણવ જોવા ગયા તો એના રોમ રોમ માંથી અષ્ટાક્ષર બોલાઈ રહ્યું હતું. એટલે આવું અષ્ટાક્ષર તેને સિદ્ધ થયેલું હતું. આવી રીતે જા મુખતે શ્રી યમને યહ નામ ઉચ્ચરે, સંગ કીજે અબ જાય તાકો. પછી બીજી વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 226મી, એક શ્રાવક કી બેટી. તેનું લીલામાં નામ નિર્મલા છે અને પતિનું લીલામાં નામ આતુરી છે. સત્સંગનો રંગ કેવો હોય તો કહે લીલો, એટલે કોરો નહીં, રસવાળો. અને રસનો રંગ કેવો હોય તો કહે શ્યામ. એટલે આ વાર્તામાં આવે છે કે જપની માલા એટલે મન, ફૂલની માલા એટલે ભક્તિ અને સુમેરુ એટલે સંસાર. ચતુર્ભુજ દાસ અબ કહત હૈ સબન સો, તાતે શ્રી યમને જો ભાખો. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 180મી, એક પુરુષ બે સ્ત્રી. પુરુષનું લીલામાં નામ રંગદેવી છે, એક સ્ત્રીનું લીલામાં નામ ગુઢા છે અને બીજી સ્ત્રીનું લીલામાં નામ નિગુઢા છે. અને જે વૈરાગી વૈષ્ણવ છે તે લીલામાં શ્રી યમુનાજીની સખી છે અને તેનું નામ પ્રિયતમા છે. પ્રિયતમા પોતાનો અધિકાર ન માગે માટે વધારે ગમે. એટલે પત્ની પોતાનો અધિકાર માગે, પરંતુ જે પ્રિયતમા હોય તે તો પોતાના પ્રિયને સુખ મળે એનો જ વિચાર કરે. આ રીતે 13મા પદની વાર્તા સંગતિ આપણે જોઈ. એટલે વાલા વૈષ્ણવો, હવે આપણે જયારે 13મું પદ બોલતા હોઈએ અને આ વાર્તા યાદ આવે તો સાચો કેજો કેવો અનેરો આનંદ આવે. એમ કહેવાનું મન થાય ને કે વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં.
હવે આપણે 14મું પદ લઈશું. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. લુપ્ત મકરંદ કે ભ્રમર જ્યો રસ ભયે, દેખ રવિ ઉદયમાનો કમલ ફૂલે. કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજવધુ તન સુધ જો ભૂલે. ચતુર્ભુજ દાસ યમુને પ્રેમ સિંધુ में, લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. તેનો અર્થ કહ્યો છે, પ્રાણપતિ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે વિહાર કરે છે. ફૂલોના પરાગના લોભી ભમરા જેમ ફૂલોને વશ થઈ આસપાસ ઉડે, સૂર્યને જોઈ કમળ ખીલે, તેમ શ્રી યમુનાજીના દર્શનથી શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન છે. શ્રી શ્યામ સુંદર મુરલી લઈ ગુંજારો કરે છે, તે સાંભળી ગોપીજનો તેમના શરીરનું ભાન ભૂલી જાય છે. શ્રી ગિરધરલાલ શ્રી યમુનાજી રૂપી પ્રેમ સાગરમાં હરખાતા જાણે ઝૂલી રહ્યા છે. તેનું વિવરણ કરતા કહે છે કે આ પદમાં ચતુર્ભુજદાસજી શ્રી યમુનાજીના કિનારે થઈ રહેલા શ્રી ઠાકોરજીના અલૌકિક લીલા વિહારના દર્શન કરી તેનું નિરૂપણ કરે છે. શ્રી યમુનાજીને હૃદયમાં ધારણ કરવા માટે આવી લીલાઓનું ચિંતન ઘણો ઉપયોગી બને છે. શ્રી યમુનાજીના પ્રાણપતિ એવા શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે સદા લીલા વિહાર કરે છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. શ્રી ઠાકોરજીના દર્શન કરતા શ્રી યમુનાજીને કેટલો આનંદ થાય છે એનું વર્ણન પછીની પંક્તિમાં કર્યું છે. લુપ્ત મકરંદ કે ભ્રમર જ્યો બસ ભયે, રવિ ઉદય દેખ માનો કમલ ફૂલે. સવાર થતા સરોવરમાં રહેલા કમળના ફૂલો સૂર્યના કિરણોના સ્પર્શથી વિકસે છે. ત્યારે કમળના ફૂલોમાં રહેલ પરાગ મધથી લોભાઈને ભમરાઓ ત્યાં દોડી આવે છે અને કમળના ફૂલોમાંથી મધ ચૂસવામાં તલ્લીન બની જાય છે. તેવી રીતે શ્રી ઠાકોરજીના દર્શન થતા શ્રી યમુનાજીનું કમળ જેવું હૃદય પ્રફુલ્લિત બને છે. શ્રી યમુનાજીના હૃદય રૂપી કમળમાં પ્રેમ રૂપી પરાગરસ રહ્યો છે. તેની સુગંધથી પ્રેરાઈને શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારેથી દૂર પધારતા જ નથી. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના પ્રેમરૂપ પરાગમાં ભ્રમરની જેમ તલ્લીન બની જાય છે. બીજી બાજુ શ્રી ઠાકોરજીનું હૃદય કમલ પણ શ્રી યમુનાજીના દર્શને વિકસે છે. શ્રી યમુનાજીના પ્રેમ રસના લોભી શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે જ રહે છે. ભ્રમર ગીતમાં પણ ઉદ્ધવજીને અને શ્રી ઠાકોરજીને શ્રી ગોપીજનોએ ભ્રમરનું રૂપક આપ્યું હતું. ભ્રમર શ્યામ છે. પુષ્પોનો પરાગરસ પીવાથી તેની મૂછો પિત્ત વર્ણની થઈ છે. પીતાંબર ધારણ કરેલા શ્રી શ્યામ સુંદરલાલ ભ્રમર જેવા લાગે છે. ભ્રમરને જોતા શ્રી ઠાકોરજીની યાદ તાજી થાય છે. સૂર્યના કિરણોના સ્પર્શથી કમળ ખીલે છે. શ્રી ઠાકોરજીએ તેમના કર્ણમાં હીરાના કુંડળ ધારણ કર્યા છે. એ કર્ણ ફૂલોનું તેજ સૂર્યના તેજથી અનેક ગણો પ્રકાશિત છે. એના દર્શને શ્રી યમુનાજીના હૃદયરૂપી અલૌકિક કમળ ખીલે છે. સ્નેહીને જોતા નાયિકાની આંખોમાંથી સ્નેહના કિરણો છૂટે, તેમ શ્રી યમુનાજીના હૃદયમાંથી અને નેત્રોમાંથી પ્રેમનો મકરંદ પ્રસરે છે. શ્રી ઠાકોરજી ભ્રમર જેવા પ્રેમ મકરંદના લોભી છે. ભ્રમરો કમળના મકરંદના લોભી બની ત્યાંથી હટવાનું નામ જ લેતો નથી. સાંજ પડવા આવે, સૂર્યાસ્ત થાય, એક પછી એક કમળની પાંખડીઓ બીડાવા લાગે, છતાં ભમરો કમળના મધ્યમાં બીડાયેલા કમળમાં બીડાઈ જાય છે. તેવી રીતે શ્રી ઠાકોરજી પણ શ્રી યમુનાજીના હૃદયરૂપી કમળને વશ થઈ શ્રી યમુનાજીના કિનારે જ લીલા વિહાર કરે છે. માટે કહ્યું, પ્રાણપતિ વિહર શ્રી યમુના કોલે, પ્રાણપતિ વિહર શ્રી યમુના કુલે. લુપ્ત મકરંદ કે ભ્રમર જ્યો રસ ભયે, દેખ રવિ ઉદય મનો કમલ ફૂલે. બીજી કડીમાં ચતુર્ભુજદાસજી શ્રી ઠાકોરજીની વેણુનાદ લીલાનું નિરૂપણ કરે છે. કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજ વધુ તના સુધ જુબુલે.
चतुर्भुज दास यमने प्रेम सिंधु में लाल गिरिधर नवर हरखी झूले। कमळमांथी रस चूसतो भमरो सतत गुंजारव करे छे। તેમ શ્રી ઠાકોરજી પણ શ્રી યમુનાજીના હૃદયના સ્નેહથી પ્રસન્ન થઈ એ સ્નેહ માણતા માણતા ભ્રમરના ગુંજારવ જેવો અવ્યક્ત વેણુનાદ કરે છે। પોતાની અધર સુધા વેણુના માધ્યમથી શ્રી યમુનાજીને પ્રાપ્ત કરાવે છે। શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે ઊભા રહી જ્યારે આવો વેણુનાદ કરે છે ત્યારે વ્રજમાં રહેલી વ્રજાંગનાઓ તે વેણુનાદ સાંભળી તેમના દેહનું ભાન ભૂલી જાય છે। તેમનું મન તો શ્રી ઠાકોરજી પાસે ક્યારનું પહોંચી ગયું હોય છે, પરંતુ હવે તો તેઓ તનથી પણ દોડતા દોડતા યમુના કિનારે જઈ પહોંચે છે। ત્યાં શ્રી ઠાકોરજી તેમની સાથે રાસલીલા કરે છે। એટલે યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી મન તો પ્રભુમાં લાગે છે, સાથે સાથે તન પણ પ્રભુની સેવામાં લાગે છે। અને શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના પ્રેમ રસનો આસ્વાદ કરવા માટે શ્રી યમુનાજીના જળરૂપી પ્રેમ સાગરમાં આનંદથી જલ વિહાર કરે છે, પ્રેમ રસમાં તરબોળ બને છે। શ્રી ઠાકોરજીનો વેણુનાદ અવ્યક્ત હોય છે। એ વેણુનાદ દ્વારા વ્રજ ભક્તોને અપાયેલું આમંત્રણ બીજા જીવો સમજી શકતા નથી। વેણુનાદ દ્વારા વ્યક્ત થતી ભગવત સુધાનું દાન વ્રજ ભક્તો પામ્યા છે। વ્રજ ભક્તોને શ્રી ઠાકોરજી પોતાના અલૌકિક નિષ્કામ શૃંગાર રસનું દાન કરે છે। આવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલા રાત દિવસ શ્રી યમુનાજીના કિનારે થઈ રહી છે। એનું ચિંતન કરતા કરતા આપણે શ્રી યમુનાજીને આપણા હૃદયમાં સદાને માટે પધરાવેલા રાખીએ। શ્રી યમુનાજીની કૃપાથી જેમ વ્રજ ભક્તોને શ્રી ઠાકોરજીની રાસલીલાનું સુખ મળ્યું, તેમ શ્રી યમુનાજીના સેવનથી અન્ય પુષ્ટિજીવોને પણ અલૌકિક સુખ જરૂર પ્રાપ્ત થાય એવું ચતુર્ભુજદાસજી અહીં સૂચવી રહ્યા છે। એટલે તો કહે છે, કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો સુનત વ્રજ વધુ તન સુધ જુભૂલે। ચતુર્ભુજ દાસ યમને પ્રેમ સિંધુ में લાલ गिरिधर नवर हरखी झूले। આ પાઠમાં આ પદમાં એક પાઠભેદ છે, જે છેલ્લી પંક્તિમાં છે લાલ ગિરિધરન અબ હરખી ઝૂલે, બીજો છે લાલ ગિરિધરન વર હરખી ઝૂલે। પહેલો પાઠ લઈએ તો એવો અર્થ થાય કે ચતુર્ભુજદાસજીને શ્રી ઠાકોરજીના યમુના વિહારના અલૌકિક દર્શન થઈ રહ્યા છે। તેથી કહે છે કે અત્યારે શ્રી ઠાકોરજી એ પ્રેમ સાગરમાં એવી રીતે જલ વિહાર કરી રહ્યા છે કે જાણે ઝૂલા ઉપર ઝૂલતા ન હોય। અને બીજો પાઠ સ્વીકારીએ તો એવો અર્થ થાય કે શ્રી યમુનાજીના પ્રિયતમ પતિ એવા શ્રી ગિરધરલાલ જાણે શ્રી યમુનાજીના હૃદયરૂપી ઝૂલા ઉપર આનંદથી ઝૂલી રહ્યા છે। એટલે તો કહેવાનું મન થાય છે કે જયતે શ્રી યમને પ્રકટ કલ્પલતી કે અષ્ટ સિદ્ધિ અદ્ભુત વૈભવ સકલ સ્વજન વિખ્યાત સ્વાધીન પતિ કે કેલી શ્રમ સુરત પય રૂપ વ્રજ ભૂપકો પુત્ર પય પાન દે વિશ્વ માતા અંગ નૂતન કરતી પુષ્ટિ તબ અનુસરતી ત્રિદલ રસ કેલી કી અમિત દાતા रहते यम द्वार ते मुक्ति सुख चारते नाम त्रय अक्षर उच्चार कीने उभय लीला विष्ट व्रज प्रिय कुमारिका तुर्य प्रिया वदती रस रंग भीने अनावृत ब्रह्मते सदावृत वे रही कनक छाया विरप श्याम वल्ली सदा प्रफुल्लित द्वारकेश अवलोक के नित्य आनंद आभीर पल्ली। આ પદને આપણે હજી થોડું વિસ્તારથી સમજીએ તો આ પદનું સંગતિનું ધોળ છે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે। વિહરત નંદ કુમાર શ્રી યમુના ને કાંઠડે દૂર ન જાય લગાર સદા શ્રી યમુનાજીને કાંઠડે મકરંદ નો લોભી ભ્રમર કમળની આસપાસ કરે ગુંજારવ સદા શ્રી યમુનાને। શ્યામ સુંદર તેમ યમુના રસ લોભી આસક્ત અપરંપાર સદા શ્રી યમુનાને કાંઠડે કમળ ફૂલે જેમ રવિ ઉદયથી દેખી તેમ ફૂલે મુરાર સદા શ્રી યમુનાને
મોહન મુરલી મધુર બજાવે, નાદ સોણીને વ્રજનાર સદા શ્રી યમુનાને. સાન ભાન ભૂલે સઘળા ગોપીજન, તન તણી સુધ ન સંભાર સદા શ્રી યમુનાને. યમુનાના પ્રેમરૂપી રસના સાગરમાં હરખિત થઈને અપાર સદા શ્રી યમુનાને. ચતુર્ભુજ દાસ કહે લાલ ગિરિવરધર, સદા કરે છે વિહાર સદા શ્રી યમુનાને કાંઠડે. અહીં ચતુર્ભુજ દાસજી કહી રહ્યા છે કે મકરંદ એટલે કે પરિમલ સુવાસમાં મુગ્ધ થયેલ ભ્રમર કમલને વશ થાય, કમલમાં વશ થાય છે. તેમ પ્રાણ પ્રતિષ્ઠે નિકુંજ નાયક શ્રી યમુનાજીના તટ ઉપર વિહાર કરે છે. જેમ રવિના ઉદયથી કમલ ફૂલે છે, તેમ શ્રી યમુનાજી આપને નિરખીને ફૂલે છે. સાંભળો એટલે કે શ્રૃંગાર રસાત્મક પ્રભુ મુરલી ધારણ કરી ગુંજ નાદ કરે છે, ત્યારે વ્રજશ્રી શ્રી ગોપીજન સાંભળતા માત્રમાં શરીરની સુધી ભૂલે છે. અને ચતુર્ભુજદાસજી કહે છે કે આ રીતે આપના સ્નેહાત્મક સમુદ્રમાં શ્રી ગિરિવરધરન લાલ હર્ષથી ઝૂલી રહ્યા છે. ટીકા: પ્રાણપતિ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કુલે એટલે કે આપના તટ ઉપર અનેક યુથો સહિત અનેક પ્રકારના વિહાર કરી રહ્યા છે. અહીં પ્રાણપતિ કહેવાથી એ સૂચન થાય છે કે આપણે રસેશ પ્રભુ સાથે અતિ વિગાઢ પ્રેમ છે. એવા પ્રેમથી જ પ્રાણ અર્પણ કરી શકે, માટે જ પ્રાણપતિ કહ્યું. પછી કહે છે કે મકરંદ પરિમલ સુગંધમાં લુપ્ત થયેલ ભ્રમર જેમ કમલને વશ થઈ જાય, તેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી રૂપી કમલમાં લુપ્ત છે. અર્થાત શ્રી મહારાણીજીના સ્નેહાત્મક અંકુરિત કમલ મકરંદમાં લુપ્ત છે. અને રવિના ઉદયથી જેમ કમલ ફૂલે છે, તેમ એટલે કે કમલ ખીલે છે, તેમ આપ શ્રી યમુનાજી પણ ફૂલી રહ્યા છે. ફૂલવાનું કારણ તો એ કે શ્રી ગોપીજનના અનેક યુથો સહિત પ્રભુ અનેક રીતે આપણા તટ ઉપર વિહાર કરે છે. એ બધાને નિરખી આપ ફૂલે છે. તે જેમ સૂર્યથી કમલ ફૂલે, તે શ્રી મહારાણીજી ફૂલે છે. અર્થાત અતિ પ્રસન્ન ચિત્તે રોમાંચ થાય છે. એ તટ ઉપર બિરાજી સુંદર મુરલીનો ગુંજાર અર્થાત વેણુ પૂજન કરી સર્વનિજ ભક્તોને અનેક પ્રકારનું દાન કરવાનું સૂચન છે. તે મનહર મુરલીનો નાદ સાંભળી શ્રીમદ ગોપીજનો પોતાની શરીર સુધી ભૂલી ગયા છે. રાસ પંચાધ્યાયમાં કહ્યા પ્રમાણે શ્રી વ્રજ સીમંતિનીઓ બંસી સાંભળતા માત્રમાં કેવળ પરવશ થઈ અને દેહાનુસંધાન ચૂક્યા હતા. કારણ બંસી પ્રપંચ વિસ્મારક અને મોહન છે, જેથી સર્વને પ્રભુ પ્રત્યે મોહ થાય એ સ્વાભાવિક છે. અને તેના અધિકારી શ્રીમદ ગોપીજન છે. જેથી સાંકેતિક ગાન સાંભળી સર્વ શુદ્ધિ ભૂલી ગયા અને ભૂલી જાય છે એમ કહેલું છે. પ્રભુના વેણુનાદનો રસ શુદ્ધ ભક્તોને અહંતા મમતાત્મક અવિદ્યાની ઉપાધિમાંથી મુક્ત કરે છે. ધ્યાન આપજો, પ્રભુનો વેણુનાદનો રસ શુદ્ધ ભક્તોને અહંતા મમતાત્મક અવિદ્યાની ઉપાધિમાંથી મુક્ત કરે છે. સંસારના સર્વ પદાર્થોમાંથી ચિત્તને ખેંચી લઈ પ્રભુ તરફ પ્રેમ ઉત્પન્ન કરાવે છે. અને તેથી જ એ બંસી નાદ અમૃતમય છે. શ્રી રાસ પંચાધ્યાયમાં કહેલું છે કે નાદામૃત કો પંથ રંગીલો સુષ્મા ભારી, તિહી મગ વ્રજત્રિય ચલી આન કોઈ નહીં અધિકારી. એ નાદામૃતના અધિકારી શ્રી વ્રજરત્નાઓ છે, અથવા એમના ચરણરજની ઈચ્છાવાળા કોઈ વિરલ ભક્ત છે. એ બંસીનો નાદ અને ભક્તજનોનું પધારવું, ત્યારબાદ અનેક પ્રકારની ગોપ્ય રહસ્ય લીલા સાથે ભાવદાન, આ બધું શ્રી મહારાણીજીના તટ ઉપર જ થાય છે. એટલે આ પ્રીતમના રમ્ય વિહારને અર્થાત રમણને ખૂબ પ્રસિદ્ધિમાં લાવવામાં એવા તો નિપુણ છે કે ત્યાં આપ શ્રીજીને વશ થઈ જવું પડે છે. કારણ શ્રી મહારાણીજી દ્વારા જ સર્વનો સર્વાંગ અંગીકાર છે. સમુદ્રનો જેમ થાહ નથી, તેમ શ્રી મહારાણીજીનો આ રસમય સ્નેહાબ્દી સમુદ્રનો થાહ નથી. તેમાં મહાલવાનું શ્રી રસેશ પ્રભુને આપ દ્વારા જ સિદ્ધ છે. જેથી જ આ પ્રેમ સિંધુમાં શ્રી ગિરધરન લાલ હરખથી ઝૂલી રહ્યા છે. ઝીલવું એ શબ્દ માધુર્યતામાં મુગ્ધ થવું એ છે. દાખલા તરીકે કીર્તનમાં એક ગાય અને બીજો ઝીલે
એનો અર્થ એ કે જે લીલા ગાય છે તે લીલા સમુદ્રમાં પ્રવેશ કરી સર્વ લીલાનું રહસ્ય પીવું એ ઝીલવું અર્થાત તો ઝૂલવું છે. તેમ અહીં શ્રીજી શ્રી મહારાણીજીના પ્રેમ સમુદ્રમાં અનેક પ્રકારના વિહારો કરી મહાન આનંદ આવેશમાં આપ ઝૂલી રહ્યા છે એમ ચતુર્ભુજદાસજી અલૌકિક ઝાંખી કરી રહ્યા છે. આપણને પણ આ વસ્તુનું દર્શન કરાવી મહાન ઉપકાર કરી રહ્યા છે. એટલે તો આપણને ગાવાનું મન થાય કે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો આ મન મંદિર કયું છે? તો આ મન મંદિર છે. એટલે તો કહેવાય છે કે તોરા મન દર્પણ કહેલાય. તો મન એવું વિશુદ્ધ રાખીએ કે પ્રભુને પણ આવવાનું મન થાય, પ્રભુ પણ પધારે. હવે આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી આ પદની વાર્તા સંગતિ જોઈએ. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. તો તેની વ્યુતિ છે એટલે કે જવાબ છે રાસ રસ સાગર શ્રી યમને જુજાની. રાસ એટલે વિશ્વાસ અને રસ એટલે ભક્તિ રસ. તો તેની વાર્તા સંગતિ છે 252 વાર્તા 65મી. ગંગાબાઈ ક્ષત્રાણી, તેમનું લીલામાં નામ ભૃંગિની છે. ભૃંગિની એટલે હૃદયની વાતને માત્ર નેત્રોથી પ્રકટ કરે તે. ગંગાબાઈએ સુખપાલમાં ટેરો ઊંચો કર્યો. શ્રીજી બાવાએ કહ્યું, મારે એક કમળ જોઈએ. યહાં કમલ કહા મિલે ગો પ્રભુ, એસી હટ કહા કરીએ. પ્રભુ કહે, પહાડી પાછળ એક તળાવ છે, ત્યાં છે. બધા કમળ લેવા દોડ્યા. એક કમળ જોઈએ અને દોડ્યા બધા. પ્રભુને જે કમળ જોઈએ છે એ કયું કમળ છે? ગંગાબાઈ ક્ષત્રાણીના મુખરૂપી કમળ જોઈએ છે. પહાડી એટલે ટેરો, અને બધાની સામે થોડી મારે લાજ કાઢી શકાય. પ્રભુને ગંગાબાઈ ક્ષત્રાણીના મુખરૂપી કમળ જોઈતું હતું. દાસીને યદી માલિક ચાહે તો હદ થઈ ગઈ ને. નેત્ર કમલથી ભાન કરે છે એટલે જેવા નામ છે એવા ગુણ પ્રગટ કર્યા. ભૃંગિની એટલે નયનોથી હૃદયના ભાવો પ્રકટ કરે છે. પછી આગળ કહે છે, કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજ વધુ તન સુધ જો ભૂલે. તો તેની વાર્તા સંગતિ છે 252 વાર્તા 113મી. તાનસેનની વાર્તા. તાનસેનનું લીલામાં નામ દીપા છે. તો જો અહીં ગુંજારની વાત છે, ગુંજાર મુરલી છે સાંભળો એટલે તાનસેનની વાર્તામાં આપણે જોઈએ તો એમને પણ કીર્તનને પદ ગાયા છે એટલે એ રીતે સંગતિ છે. એટલે આખી વાર્તા જોઈએ તો ખ્યાલ આવે. પછી બીજી વાર્તા સંગતિ છે 252 વાર્તા 123મી. રાજા અશ્કરણજીની વાર્તા. એમનું લીલામાં નામ વિકલા છે. જેવા નામ એવા ગુણ પ્રકટ કરે એટલે એક કીર્તન છે. કુંવર બેઠે પ્યારી કે સંગ, અંગ અંગ ભરે રંગ, બલી 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 ત્રિભંગી, જુવતી ને સુખદાયી, લલિત ગતિ વિલાસ હાસ, દંપતિ મન અતિ હુલાસ, વિગલિત કચ સુમન વાસ, સ્ફુટિત કુસુમ નિકર તૈસીએ શરદ રેની જન્હાઈ. એટલે આ પદ સાંભળીને રાજા મૂર્છિત થાય છે અને આ પદ સાંભળીને તેને ત્રણેય લોકનું રાજ્ય તુચ્છ લાગે છે. આમ અહીં કીર્તનનું મહાત્મ્ય સમજાવ્યું છે. કેમ કે કહ્યું છે ને કે કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુરત રોજ વધુ તન સુધ ચૂપુલ. એટલે સુધી ભૂલી જાય તેમાં વાર્તામાં રાજા અશ્કરણજી સુધી ભૂલી જાય છે. પછી બીજું પદ છે, સુનીરી સખી દુપહરે કી બિરિયા, બેઠી ઝરોખન પોવતી હાર, ઉચકા આય ગયે નંદ નંદન, મોતન કાંકરી ચિતયે ડાર. હો સકુચ મુખ મોરી કાઢી ભઈ, ગુરુજન લાજ વિચાર, ગોવિંદ પ્રભુ પ્રિય રસિક શિરોમણી, સેન બતાઈ ભુજા પ્રસાર. એટલે આ પદ સાંભળીને તાનસેન દંગ રહી જાય છે. પછી તે બે હાથ જોડીને શ્રી ગુસાઈજીને અરજ કરે છે
કે મહારાજ આપની આગળ મારું ગાન તો મખમલની આગળ ટાટ જેવું છે. ચતુર્બુદ્ધા પછી આગળ પંક્તિ છે, ચતુર્બુદ્ધા શ્રી અમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 118મી એક મહાવન કો મ્લેચ્છ. તેનું લીલામાં નામ ગોહિની છે. તો લીલાનો પ્રસંગ લેખ કહ્યો છે કે એક વખત શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીને સેન કરાવીને પોતાના શૈયા મંદિરમાં પોઢ્યા હતા અને ગોહની વનમાં જઈને ફૂલ વીણે છે. તે ફૂલ વીણતી હતી ત્યારે વનમાં તેને શ્રી ઠાકોરજીના દર્શન થયા. ગોહની પર પ્રભુની દ્રષ્ટિ પડી ત્યારે પ્રભુએ કહ્યું કે તું શ્રીદામાને બોલાવી લાવ. ત્યારે ગોહની વિનંતી કરે છે કે પ્રભુ, હું કેટલા બહાના કરીને અહીંયા ફૂલ વીણવા આવું છું, મને આપના દર્શન થાય અને આપ મને અહીંથી મોકલો છો. પ્રભુ બીજાને કહો ને કે શ્રીદામાને બોલાવી લાય. ગોહનીએ જેટલા ફળ વીણ્યા, હવે ફળ છે કે ફૂલ એ મને નથી ખ્યાલ, તે સિદ્ધ કરે, હા જેટલા ફળ વીણ્યા એ સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને આરોગાવતી જાય, ફળ છે, અને હાસ્ય વિનોદ કરતી જાય. ત્યાં શ્રીદામા આવ્યા અને એને જોયું કે ગોહનીના થૂકનો છાંટો ફળમાં ઉડ્યો અને એ ફળ તેને શ્રી ઠાકોરજીને આરોગાવ્યો. માટે શ્રીદામાએ કહ્યું, જાઓ ભૂમિ પે ગીરો. ચંદ્રાવલીજી એટલે શ્રી સ્વામીજીનું અદકીનું સૌંદર્ય, વાણી એ આપની મુરલી છે અને ગુંજાર એ ભગવદ નામ છે. એટલે કહ્યું કે કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજ બુધો તન સુધજો ભૂલે. ચતુર્બુદ્ધાસી અમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. આ રીતે આપણે 14મા પદનું ભાવ દર્શન કર્યું. હવે જોઈશું 15મો પદ. વારંવાર શ્રી અમને ગુણગાન કીજે, યહી રસ નાતે ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હે સોઈ ચૂપીજે. ભાનુ તનયા દયા અતિ કરુણામયા, ઇનકી કરા શબ સદા હી જીજે. ચતુર્ભુજ દાસ કહે સોઈ પિય પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કે સુરસ ભીંજે. અહીં 15મા પદમાં ચતુર્બુદ્ધાસજી કહી રહ્યા છે કે વારંવાર શ્રી યમુનાજીનું ગુણગાન કરો. શ્રી યમુનાજીનું નામ અમૃત રસ છે, તેથી આ જીવથી તેનું સેવન કરો. જે ભાગ્યશાળી હોય ને તે તેનું પાન કરી શકે. ભાનુ તનયા શ્રી યમુનાજી અતિ દયાળુ કરુણામય છે. એમની આજ્ઞા રાખીને, એમની આશા રાખીને હવે સદા જીવીએ. જે શ્રી યમુનાજીના ભક્તિ રસમાં ભીંજાય છે તે શ્રી ઠાકોરજી પાસે રહે છે. વિવરણ કરતા કહે છે કે ચતુર્બુદ્ધાસજી અહીં સમજાવે છે કે અગાઉના પદોમાં શ્રી યમુનાજીના ગુણ અને સ્વરૂપનું આપણે ચિંતન કર્યું. આવા શ્રી યમુનાજી આપણને પ્રાપ્ત થયા છે ત્યારે હંમેશા તેમનું ગુણગાન કરીએ. એક બાળકને એની માતા ઉપર વિશેષ પ્રેમ હોય છે. તે બાળક સવારથી રાત સુધી દરરોજ વારંવાર એની માતાને પ્રેમથી પોકારે છે. ક્યારેક ઊંઘમાં પણ માતાને પોકારે છે. એ બાળક ક્યારેય એવું નક્કી કરતો નથી કે હું આજે મારી માતાને આટલી વાર પોકારીશ. એને જ્યારે જ્યારે માતાની જરૂર પડે, અથવા જ્યારે જ્યારે માતા યાદ આવી જાય, અથવા જ્યારે જ્યારે માતા માટે મનમાં ઉમળકો જાગે, ત્યારે ત્યારે તે માતાને પ્રેમથી પોકારે છે. ધ્યાન આપજો, પ્રેમથી પોકારે છે. અને શ્રી યમુનાજી પણ આપણા અલૌકિક માતા છે, માટે વારંવાર શ્રી યમુનાજીનું ગુણગાન કરવાનું ચતુર્બુદ્ધાસજી કહે છે. વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. પ્રભુએ આપણને જીભ આપી છે, તે જીભનો સાચો ઉપયોગ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી વગેરેનું ગુણગાન કરવા માટે છે. લૌકિક નિંદા સ્તુતિમાં વપરાતી જીભ આપણા આત્માનો ઉદ્ધાર કરતી નથી, તે આત્માને વિનાશ તરફ લઈ જાય છે. ભગવત ગુણગાનમાં રચી પચી રહેતી જીભ આત્માનો ઉદ્ધાર કરવામાં મદદરૂપ બને છે. જે જીભ ભગવત ગુણગાન કરે તેને રસના કહેવામાં આવે છે. ભગવત ગુણગાનનો રસ તે જીભના અણુ અણુમાં વ્યાપી ગયો હોય છે, માટે તેનું નામ પડ્યું રસના. એમ કહેવાય છે કે શેષનાગને 1000 મુખ છે, એટલે 1000 જીભથી તેઓ ભગવત ગુણગાન કરે છે. બ્રહ્માજી 4 મુખથી 4 વેદનો સતત પાઠ કરે છે.
રાવણને 10 મુખ હતા, એટલે રાવણ 10 જીભથી ભગવાન શ્રી રામને નિંદા કરતો હતો. આપણને એક જીભ છે, એ જીભનો ઉપયોગ ભગવદ નામમાં થાય તો જીભની સાર્થકતા છે. યહી રસ ના ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હે સોઈ જુપી છે. એટલે જીભ ભગવદ નામ લે તો રસના બને. શ્રી હરિરાયજી પ્રથમ શિક્ષાપત્રના પ્રારંભમાં આજ્ઞા કરે છે કે ખપ પૂરતું ઓછામાં ઓછું બોલવું, બાકી મૌન ધારણ કરવું. મૌન રહીને મનમાં શ્રી ઠાકોરજીની લીલાઓનું ધ્યાન કરવું. આ લીલા ધ્યાનમાં પણ જીભ મૌન રહીને ભગવદ ગુણગાન અને લીલાઓનું રટણ કરતી હોય છે. ચતુર્બુદ્ધાજી શ્રી યમુનાજીના નામને રસામૃત કહે છે, કારણ કે શ્રી ઠાકોરજીનું રૂપ અલૌકિક રસાત્મક છે, તેમ નામ પણ અલૌકિક રસાત્મક છે. જે અલૌકિક રસાત્મક ભગવત સ્વરૂપના રોમ રોમમાં બિરાજે છે, તે જ ભગવદ રસામૃત શ્રી ઠાકોરજીના નામના એક એક અક્ષરમાં બિરાજે છે. શ્રી ઠાકોરજીએ પોતાના અવતાર કાળમાં મનુષ્યો, પશુ પક્ષીઓ, વૃક્ષો, પર્વતો અને નદીઓને પોતાના ભગવદ રસામૃતનું પાન વેણુનાદ દ્વારા કરાવ્યું હતું. શ્રી ઠાકોરજીના અનવતાર કાળમાં એમના ભગવદ રસામૃતનું પાન એમના નામના ગુણગાન દ્વારા થાય છે. આથી શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને શ્રી ભાગવતની કથા સંભળાવવા તત્પર થયા. ત્યારે સ્વર્ગમાંથી દેવો સાથે ઇન્દ્ર શ્રી સુખદેવજી પાસે આવ્યું. તેના હાથમાં સ્વર્ગ અમૃતનો કુંભ હતો. તેણે વિનંતી કરી, મહારાજ, રાજા પરીક્ષિતને તક્ષકથી મૃત્યુ છે. તે સંજોગોમાં રાજા પરીક્ષિતના આત્માને અમર બનાવવા આ સ્વર્ગનું અમૃત તમે રાજા પરીક્ષિતને આપો. તેમને મોક્ષ આપવા માટે જે ભાગવત કથા સંભળાવવાના છો, તે કથાને બદલે તેને સ્વર્ગનું અમૃત આપો, એટલે તે અમર બની જશે. અને બદલામાં આપ સ્વર્ગમાં પધારી અમને કથામૃતનું પાન કરાવો. સ્વર્ગમાં બીજા બધા સુખ છે, પણ કથામૃતનું સુખ નથી. ઇન્દ્રની આ વિનંતી ન રાજા પરીક્ષિતે સ્વીકારી કે ન શ્રી સુખદેવજીએ સ્વીકારી, કારણ કે જે અલૌકિક રસામૃત ભગવદ નામમાં છે, તે ક્યારે સ્વર્ગ અમૃતમાં પણ નથી. ભગવદ રસ અમૃત પાસે સ્વર્ગ અમૃત તો તદ્દન ફીકું છે. આથી ચતુર્બુદ્ધાજી સમજાવે છે કે શ્રી યમુનાજીના અનવતાર કાળમાં એમના નામ રૂપી રસામૃતનું સદા પાન કરતા રહો, પરંતુ બધા મનુષ્યો એ નામ અમૃતનું પાન કરી શકતા નથી. જેનું ભાગ્ય હોય તે જ એ નામ રસ માણી શકે છે. ગીતાજીમાં ભગવાને અર્જુનને સમજાવ્યું કે હજારો વર્ષો સુધી જ્ઞાનની સાધના અને કઠણ તપશ્ચર્યા કર્યા પછી તેના ઉપર મારી કૃપા થાય તો તેને ભક્તિનું દાન મળે છે. ભગવત કૃપા સુદુર્લભ છે, તે બધાના ભાગ્યમાં નથી. આપણા ભાગ્યનો ઉદય થયો ત્યારે જ જાણવો કે જ્યારે આપણે વારંવાર પ્રેમથી શ્રી યમુનાજીનું નામ રટતા રહીએ. ચતુર્બુદ્ધાજી એમ કહેવા માંગે છે કે આપણી શક્તિ અને બુદ્ધિથી આપણે શ્રી યમુનાજીનું નામ રટી શકવાના નથી. એ પણ શ્રી યમુનાજીની કૃપા પર આધારિત છે. શ્રી યમુનાજી કૃપા કરે તો જ એમનું નામ રટાય. શ્રી યમુનાજીનું નામ રટે છે, તેના ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ છે એમ ચોક્કસ જાણવું. તે ભાગ્યવાન છે જે શ્રી યમુનાજીનું નામ રટતા રટતા એમાં રહેલ રસામૃતનો આસ્વાદ પામે છે. તે મહાભાગ્યવાન જાણવું. શ્રી યમુનાજીનું યશ અને ગુણગાન પણ રસાત્મક છે. એમની કૃપા વિના એ રસ હૃદયમાં અને વાણીમાં સ્થિર થતો નથી. એટલે કહ્યું, વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, યહી રસ ના ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હોય સોઈ જુ પીજે. હવે બીજી કડીમાં ચતુર્બુદ્ધાજી કહે છે કે શ્રી યમુનાજી ભાનુ તનયા છે. ગોલોકધામમાં શ્રી યમુનાજી અલૌકિક શ્રૃંગાર રસાત્મક સૂર્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીના ડાબા હૃદય પ્રદેશમાંથી પ્રકટ થયા છે. એથી તેમને ભાનુ તનયા કહ્યા. તનયા એટલે તનમાંથી પ્રકટ થનારા. સારસ્વત કલ્પમાં વ્રજલીલામાં શ્રી યમુનાજી ભાનુ ગોપના પુત્રી બનીને પ્રકટ થયા છે, માટે પણ તેઓ ભાનુ તનયા છે. ભાનુ તનયા દયા અતિહિ કરુણામયા. આ પંક્તિમાં સુંદર યમક અલંકાર છે. ભાનુ તનયા શ્રી યમુનાજી દયા અને કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે. આપણને પ્રશ્ન થશે કે દયા અને કરુણામાં શો ફેર?
દયા એટલે કોઈ પણ અજાણી વ્યક્તિ કે જીવ મુશ્કેલીમાં હોય તો તેને મદદરૂપ થવાની વૃત્તિ. કરુણામાં દયા તો હોય જ છે, સાથે તેના ઉપર પ્રેમ પણ હોય છે. પ્રેમ મિશ્રિત દયા એટલે કરુણા. દયા માનવ ધર્મ છે, કરુણા ભગવત ધર્મ છે. શ્રી યમુનાજીમાં દયા અને કરુણાના બંને ધર્મ રહ્યા છે. દયા ધર્મથી શ્રી યમુનાજી એમનું જલપાન કરનાર કોઈ પણ જીવને મોક્ષ આપે અને એમના જળમાં રહેતા કાચબા અને માછલાનો પણ તેઓ ઉદ્ધાર કરે છે. જે લોકો અજાણતા પણ શ્રી યમુના જળનું પાન કરે છે તેને યમયાતનાના દુઃખોમાંથી મુક્ત કરે છે. આ શ્રી યમુનાજીનું દયા સ્વરૂપ છે. પ્રવાહી અને મર્યાદા જીવો ઉપર શ્રી યમુનાજી દયા કરનારા છે. પુષ્ટિજીવો ઉપર શ્રી યમુનાજી કરુણા કરનારા છે. પુષ્ટિજીવો જ્યારે શ્રી યમુના જળનું પાન કરે છે ત્યારે શ્રી યમુનાજી પુષ્ટિજીવોને કેવળ યમયાતનામાંથી મોક્ષ જ આપતા નથી, પરંતુ એ પુષ્ટિજીવોને સદેહે તરુણવત્વનો અને મૃત્યુ બાદ નવતનુત્વનું દાન કરે છે. શ્રી ઠાકોરજીને મેળવી આપે છે. શ્રી ઠાકોરજીની દુર્લભ ભક્તિનું દાન કરે છે. શ્રી ઠાકોરજીને પ્રિય બનાવે છે. પુષ્ટિજીવોનો લૌકિક સ્વભાવ બદલી કાઢે છે. આ શ્રી યમુનાજીની કરુણા છે. અહીં ચતુર્ભુજદાસીએ શ્રી યમુનાજીનું મર્યાદા માર્ગીય આધ્યાત્મિક સ્વરૂપ અને પુષ્ટિ માર્ગીય આધ્યાત્મિક સ્વરૂપ અલગ અલગ બતાવ્યા. એવી રીતે ભાનુતનયા શબ્દથી શ્રી યમુનાજીના નિત્ય લીલા અને વ્રજલીલામાં બિરાજતા અલૌકિક આધિદૈવિક સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ આધિભૌતિક સ્વરૂપ પણ બતાવ્યું. આમાં એક પંક્તિમાં શ્રી યમુનાજીના ત્રણેય પ્રકારના સરિતા અને સ્વામીની સ્વરૂપના દર્શન ચતુર્ભુજદાસજી આપણને કરાવી રહ્યા છે. ચતુર્ભુજદાસજી કહે છે, ઇનકી કર આ સબ સદા હી જીજે. આવા શ્રી યમુનાજીનું સ્વરૂપ હવે આપણે સમજ્યા છીએ, ત્યારે હંમેશા એમની આશા રાખીને એમના દાસ બનીને જીવીએ. હવે શ્રી યમુનાજીને છોડી બીજા કોઈ પાસે કોઈ પ્રકારની આશા રાખશો નહીં. શ્રી યમુનાજીમાં અનન્ય ભાવ રાખજો. શ્રી યમુનાજી આપણે સર્વી આશા પૂરી કરશે એવી તેમનામાં શ્રદ્ધા રાખજો. અન્યાશ્રયથી દૂર રહી શ્રી યમુનાજીનું નામ રટતા રટતા જીવીશું તો શ્રી યમુનાજી આપણા સર્વ મનોરથો પૂર્ણ કરશે. ચતુર્ભુજ દાસ કહે સોય પિય પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કે રસજુ ભીંજે. જે ભક્તો શ્રી યમુનાજીમાં અનન્યતા રાખી એમના નામામૃતનું પાન કરતા કરતા જીવે છે તે ભક્તો શ્રી યમુનાજીના પ્રેમ રસમાં ભીંજાય છે. નામરૂપી અમૃત રસ આપણા અંતઃકરણને, હૃદયને, જીભ અને કાનને ભીંજાવે છે. નેત્રોને પણ ભીંજાવે છે. શ્રી યમુનાજીના પ્રેમ રસમાં જે ભીંજાય છે ને તેમને જ નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી પોતાની પાસે રાખે છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીના પ્રેમ રસમાં જે ભીંજાય છે તેમને જ નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી પોતાની પાસે રાખે છે. તેમને શ્રી ઠાકોરજી પોતાની રાસ લીલાનું દાન કરે છે. જ્યાં સુધી આપણે શ્રી યમુનાજીના પ્રેમ રસમાં ન ભીંજાઈએ ત્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવાનો અધિકાર મળતો નથી. એટલે તો આપણા પુષ્ટિ માર્ગમાં સ્તોત્ર પાઠમાં, સ્મરણમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠનું મહત્વ વધારે છે. અરે શ્રીનાથજી પછી આગળ કહે છે કે સેવામાં શ્રી ઠાકોરજીને જગાડતા પહેલા જેમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પદ ગવાય છે તેમ કેટલાક ગૃહોની સેવા પ્રણાલી કરવામાં શ્રી યમુનાજીનું પણ પદ ગવાય છે. તો કેટલાક ગૃહોમાં કલેવના પદ પછી શ્રી યમુનાજીનું પદ ગવાય છે. શ્રી યમુનાજીના પદ ગાનથી આપણે આપણા જીભ, કાન અને અંતઃકરણને શ્રી યમુનાજીના પ્રેમ રસથી ભીંજવીએ છીએ. અપ્રસના સ્નાન જળથી તનને અને ગુણગાન રૂપી જળથી મનને ભીંજાવવામાં આવે છે. ધ્યાન આપજો, અપ્રસના સ્નાન જળથી તનને અને ગુણગાન રૂપી જળથી મનને ભીંજાવવામાં આવે છે. ત્યારે જ જીવ સેવાનો અધિકારી બને છે. એટલે કહ્યું, ભાનુ તનયા દયા અતિહિ કરુણામયા, ઇનકી કર આશબ સદાહી જીજે. ચતુર્ભુજ દાસ કહે સોઈ પિય પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કે સુરસ ભીંજે. આ પદમાં છેલ્લી પંક્તિમાં પાઠ ભેદ છે. એક પાઠ છે જોઈ શ્રી યમુનાજી કો સુરસ ભીંજે, બીજો છે જોઈ શ્રી યમુનાજી કો રસજુ ભીંજે. બંનેનો અર્થ એક જ છે, માત્ર શબ્દમાં થોડો ફેર છે. હજી થોડું વિસ્તારથી આ પદને સમજીએ.
તો વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, તેની સંગતિનું ધોળ છે. પદ 15 તેનું ધોળ. વારંવાર શ્રી યમને ગુણગાન કીજે તો કહે છે યમના યમના નામ જપો, રસનાથી વારંવાર રે યમના યમના કહો. અમૃત સમો નામ યમનાજી કેરું, ભાગ્યવંત પાન કરનારને યમના યમના કહો. ભાનો તનયા છે કૃપા સિંધુ વળી, કરુણાના ભંડાર રે યમના યમના કહો. યમનાની આશ રાખી જીવન જીવો, માતા કરશે તમારો ઉદ્ધાર રે યમના યમના કહો. યમનાના રસમાં ભીંજી રહે લાલ, છોડીને જે સંસાર રે યમના યમના કહો. ચતુર્ભુજ દાસ કહે પ્રીતમ સંગ, નિષદિન તે નર નાર રે યમના યમના કહો. અહીં ચતુર્ભુજ દાસજી કહે છે કે વારંવાર શ્રી યમુનાજીનું ગુણગાન કરવું, એ રસનાએ કરી એ નામનું ભજન કરો. એટલે વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. યહી રસના એટલે આ જ રસનાથી, કારણ કે તે અમૃત રસ છે, જેનું સુંદર ભાગ્ય હોય ને તે જ રસ પી શકે છે. ભાનુ એટલે સૂર્યના તનયા એટલે પુત્રી. શ્રી યમુનાજી અતિશય કરુણાળુ અને દયાવાળા છે, જેથી એમની આશા કરી સર્વદા સૌએ જીવવાનું છે. ચતુર્ભુદાસજી કહે છે કે તે જ પ્રિય શ્રીજી સન્મુખ રહે છે કે જે શ્રી યમુનાજીના નામ રસમાં ભીંજેલા હોય. અહીં ટીકામાં સમજાવે છે કે નામનો મહિમા અનંત છે. શ્રીનાથજી, નામનો મહિમા અનંત છે. પરમાનંદ સ્વરૂપ શ્રી યમુનાજીનું ગુણગાન વારંવાર કરવાની આ પદમાં આજ્ઞા છે. જેનું મહાભાગ્ય હોય તે જ આ રસને પી શકે છે. કારણ નામ કેવળ રસાત્મક છે અને તેથી જ સર્વ રસની પ્રાપ્તિ છે. તેમ અહીં કહેલું છે, જીવાએ કરીને નામ રસ અમૃતનું પાન કરો અને ભજો. ભજ ધાતુનો અર્થ સેવા છે, માટે સેવા અને ગુણગાન જરૂર કરો. એ બંને કરે તેના હો ભાગ્ય ગણાય, અર્થાત સારા ભાગ્યવાળા કહેવાય. માટે વારંવાર ગુણગાન કરવાની અને ક્ષણપણે સુંદર નામ ન છોડવાની ખાસ ભલામણ કરી છે. નામ સ્વરૂપ ત્યારે જ થાય, નામ ફલરૂપ ત્યારે જ થાય કે જ્યારે એક ક્ષણ પણ નામ ન છૂટે. અવિચ્છિન્ન એકધાર નામ રસ અમૃત પીધા જ કરે, જેથી સ્વરૂપાત્મક પ્રભુ સદૈવ ભાવયુક્ત હૃદયમાં બિરાજે અને પછી એ નામાત્મક સ્વરૂપમાં પ્રતિક્ષણ મોહ થાય. પછી જ વિપ્રયોગ અગ્નિ પ્રજ્વલે છે, ત્યારે જ નામ ફલિત થયું ગણાય. એટલા માટે શ્રી વલ્લભ પ્રભુએ શ્રી કૃષ્ણ શરણમ મમ સદા જપો એમ ખાસ ભાર દઈને કહ્યું અને આજ્ઞા કરી કે અને શ્રી મહારાણીજીની કૃપાથી આ કમનીય નામામૃતનું વ્યસન થાય છે. આ પછી સરસ ભાગ્ય ક્યું હોઈ શકે, અર્થાત મહાભાગ્યવાન ગણાય. ભાનું નામ સૂર્યના તનયા પુત્રી, અતિશય કરુણાળુ, અગર નિજ ભક્ત પ્રત્યે માતૃભાવે વાત્સલ્ય ભાવવાળા એવા શ્રી યમુનાજીની સદાને માટે આજ્ઞા રાખી જીવવું એ સાર્થકતા છે. આમ આશાએ જીવવું એથી શું લાભ છે, તેનો ખુલાસો છેલ્લી તુકમાં છે. ચતુર્ભુદાસજી કહે છે કે એ આશાયુક્ત જીવન વાળો સદા પ્રિય પાસે રહી શ્રી યમુનાજીના રસમાં સદૈવ ભીંજાઈ રહે છે. એટલે અલૌકિક રસમાં સદા મગ્ન રહી ઈચ્છિત વસ્તુ ભોગવે છે અને એ સમયમાં આપનારા, એ સામર્થ્ય આપનારા શ્રી યમુનાજી છે. માટે વારંવાર એમનું ગુણગાન કરો. એ પ્રકારે સિદ્ધાંત બતાવનારું આ સુંદર પદ ચતુર્ભુદાસજી આપણને કહી સંભળાવે છે. તે ભાવ પ્રમાણે સમજી શકાય છે. હજી આનો વધુ ખુલાસો આપણે લઈએ તો કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી વાર્તા સંગતિ જોઈએ તો પદ 15 વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, યહી રસના તે ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હે સોઈ જુપીજે. તો તેની વ્યુતિ લાગે છે પદ 28 ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જુ કરતા. એટલે વારંવાર ગુણગાન કરવાથી ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે. હવે વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 95મી. રામદાસ
તેમનું લીલામાં નામ છે કામેસુરી. રામદાસે સતત ગુણગાન કર્યું માટે તેને પ્રભુ મળ્યા. અને સૌપ્રથમ સેવા કરનારા રામદાસજી એની વાત અહીં કરી રહ્યા છે. પછી કહે છે કે ભાનો તનયા દયા અતિહિ કરુણામયા ઇનકી કર આશબ સદાહી જીજે. તો તેની વાર્તા સંગતિ છે 84 વર્ષ વાર્તા 84મી. કૃષ્ણદાસ અધિકારી, એમનું લીલામાં નામ લલિતાજી, મધ્યા લલિતા છે. વાલા વૈષ્ણવો, લલિતાજીના મુખ્ય પ્રકાર દર્શાવ્યા છે. મુખ્ય લલિતાજી દામોદરદાસ હરસાણીજી, મધ્યા લલિતાજી કૃષ્ણદાસ અધિકારી, પૂર્વ લલિતાજી રજોબાઈ શક્રાણી અને એમના લલિતાજી એ શ્યામદાસ સુથાર છે. એટલે મધ્ય રૂપે લલિતાજી કૃષ્ણદાસ અધિકારી શ્રી ગોવર્ધનનાથજી સંગે રહ્યા. મુખ્ય રૂપે લલિતાજી શ્રી મહાપ્રભુજી સાથે રહ્યા એટલે શ્યામદાસ સુથાર. અને લીલા તો કહે છે કે શ્રી ચંદ્રાવલીજીને 6 મહિનાનો વિરહ કરાવ્યો, એ લીલાનો પ્રસંગ. પછી કહે છે કે ચતુર્ભુજ દાસ કહે સોઈ પ્રિય પાસ રહે જોઈ શ્રી યમુનાજી કે રસજો ભીંજે. તો તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 98 અજબપુરીની વાર્તા. એમનું લીલામાં નામ છે રૂપાધીની. એટલે કહે છે કે ચતુર્ભુજ દાસ કહે સોઈ પ્રિય પાસ રહે જોઈ શ્રી યમુનાજી કે રસજો ભીંજે. એટલે જે શ્રી યમુનાજીના નામ રસથી પ્રેમ રસથી ભીંજાય છે તેને ઠાકોરજી વશ થઈને રહે છે. એટલે તો દરરોજ શ્રીનાથજી અજબકુરી સાથે ચોપાટ ખેલવા પધારતા હતા. અને પછી અજબકુંવરની કોટડીમાં પણ બિરાજ્યા, જે હાલ પણ બિરાજે છે. એટલે તો વ્રજરાજ બાવા ગાય છે અજબ કુંવરનો કાંડો પકડી ચાલ્યો મારો નાથજી, વ્રજની બાળાયા સુસારે તરવર ભેટી બાતજી. અજબ કુંવરનો કાંડો પકડી ચાલ્યો મારો નાથજી, વ્રજની બાળાયા સુસારે તરવર ભેટી બાતજી. આ રીતે પ્રભુએ અજબકુરીબાઈને વચન આપ્યું હતું કે હું તારે ત્યાં બિરાજીશ. આ રીતે આ પદ અહીં વિરામ લે છે. હવે પદ છે 16મું. હેત કરી દેત શ્રી અમને વાસકુંજે. હેત કરી દેત શ્રી અમને વાસકુંજે, જહાની સવાસર રાસમે રસિકવર, કહાલો બરનીએ પ્રેમ પૂંજે. થકિત સરિતા નીર થકિત વ્રજ વધુબીર, કોવ ન ધરત ધીર મુરલી સુનીજે. ચતુર્ભુજ દાસ યમને પદ પંકજ જાની, મધુપકી નાય ચિત લાય ગુંજે. એટલે અહીં કહે છે કે જ્યાં રાત્રિ દિવસ અવિચ્છન રસિકવર રસોવય સહ પ્રભુનો રાસ છે તે કુંજમાં શ્રી યમુનાજી પોતાના આશ્રિત જીવોને હેતે કરી અતિ સ્નેહથી વાસ કરવાનું આપે છે. જેથી ક્યાં સુધી એ પ્રતિનિધિનું વર્ણન પ્રેમનિધિનું વર્ણન કરીએ. સરિતા, શ્રી યમુનાજીના નીર, વ્રજરત્નાઓના યુદ્ધ એ સર્વ આપની બંસી સાંભળી ધૈર્ય રાખી શકતા નથી. મધુપ એટલે કે ભ્રમર કમળ વશ થઈ જેમ ગુંજાર કરે છે તેમ શ્રી યમુનાજીને કમળ સમજાણી પોતે ભ્રમર પેઠે ચિત્તમાં પધરાવી ગુણગાન કરવા જરૂરી છે એમ ચતુર્ભુજદાસજી કહે છે. ટીકા શ્રી યમુનાજીનો નિજજનના ઉપર કેટલું હેત છે, વાલ છે એ આ પદથી સૂચન થાય છે. શું હેત કર્યું તે કહે છે કે પોતાની કુંજમાં આશ્રિત ભક્તને સ્થાન આપી રસિશ પ્રભુ સાથેનું રમણ સિદ્ધ કરાવ્યું. એથી અન્ય હિત શું હોય? જ્યાં રાત્રિ દિવસ રસિકવર અખંડિત રાસોન્મત છે એવા સ્થાનમાં બહુ પ્રેમયુક્ત પોતાના ભક્તને સદૈવ વાસ આપી એ પરમ કાષ્ટાપન્ન ફલાત્મક સુખના અધિકારી બનાવે છે. જેથી ક્યાં સુધી હું આપના હેતની પ્રશંસા કરું. પછી એ પ્રભુ આ ભક્ત સાથે સર્વ રીતે પ્રેમ માર્ગના અંગો સહિત રમણ કરે છે. જેથી એવા પ્રેમના સમોરૂપ શ્રી મહારાણીજીનું ક્યાં સુધી વર્ણન કરી શકાય.
અર્થાત અગાધ પ્રેમમય અને કૃપાના સાગર આપ શ્રી વાલ કરી આશ્રિત જનને પોતાની રમણીય નિકુંજમાં સ્થાન આપે છે. પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સરિતા શ્રી યમુનાજીના નીર થંભી જાય છે તથા વ્રજવધુ શ્રીમદ વ્રજલલનાઓનો સમૂહ આદિ જે કોઈ એ ધ્વનિ શ્રવણ કરે છે તે પોતાનો સ્વભાવ ભૂલી એ રસમાં મગ્ન બની જાય છે અથવા રસમત બની એ બંસીનાદમાં ચકિત થઈ જાય છે, કારણ કે કોઈ ધૈર્ય રાખી શકતી નથી. આપના સુભવક તટ ઉપર જ્યારે કામમોહન કાંતે આકર્ષણીય મનોહર બંસીનાદ કર્યો ત્યારે વ્રજાંગનાઓ લજ્જા ભય કુલકાન તજી દઈ કેવળ ભાવોન્મત બની એ નાદ તરફ પ્રયાણ કર્યું. એટલા તો રાગમય બન્યા કે ધૈર્ય જ ન રાખી શક્યા. તેમજ ઋષિ મુનિ પશુ પક્ષી આદિ સૌ કોઈ પોતાની ધીરજ રાખી શક્યા નહોતા. અર્થાત એ ધ્વનિએ ચતુર્દશ બ્રહ્માંડને મોહ કરાવી અધીરા બનાવ્યા હતા. એવો બંસીનાદ હૃદયને પલટનારો છે. અર્થાત બંસીનાદ સાંભળતા કેવળ પ્રભુ મિલન તાપાત્મક ભાવ ઉત્પન્ન થતા ભાન ભૂલાઈ જાય છે. સ્નેહીનું ખરું સ્વરૂપ એ જ છે કે કર્તવ્યથી હટી જવાય એટલે કોઈ ધીરજ ન રાખતા એ નાદ તરફ દોરાઈ જાય એ નિસંદેહ છે. આ બધું કેવળ શ્રી મહારાણીજીની કૃપા સિવાય નહીં જ મળવાનું. માટે કહ્યું મધુપકીનાય ચિત્ત લાય ગુંજે. અર્થાત જેમ ભ્રમરને કમળ પ્રિય છે અને કમળમાં લુપ્ત બની સર્વ સુખનું ઘર તેને સમજી સર્વ વાંચનાઓ ભૂલે છે, તેમ આપણે પણ શ્રી મહારાણીજીને કમળરૂપ સમજી ચિત્તને ભ્રમરરૂપ બનાવી એ સુગંધમાં મસ્ત બનવું. ભ્રમર સુગંધનો ભાવુક છે તેમ અહીં ભગવદી અને ભ્રમરની ઉપમા આપી છે એમ ચિત્રબુદ્ધદાસજીનું કથન છે. કમળમાં અનેક પ્રકારના પરિમળનો સમાવેશ છે. અહીં પરિમળ રૂપ સર્વ વ્રજની અનેક પ્રકારની લીલાઓ છે. આ લીલાના ધારણ કરનાર શ્રી યમુનાજી છે. તેથી જ આપને કમળની ઉપમા આપી છે. કમળમાં તાપ હરવાના શાંતિ આપવાના અનેક ગુણો છે. તેવા જ ગુણો શ્રી મહારાણીજીમાં છે. જેથી શ્રી યમુનાજીને કમળરૂપ કહ્યા છે અને વિશેષમાં શરણસ્થના ત્રિવિધ તાપને મટાડી મહાન સ્નેહથી જે કુંજમાં પ્રીતમ બિરાજી સર્વને દાન કરે છે તેમાં રહેવાનું સ્થાન આ ભક્તને આપે છે. એ અત્યંત વાત્સલ્યયુક્ત વાલ કહો. હવે આ 16મું પદ હેત કરી દેત શ્રી અમને વાસકુંજે તેની સંગતિનું ધોળ છે. હેત કરીને વાસ આપે કુંજમાં જો કે યમુનાજી નિજ દાસ અને સદાય જો. એવા યમુનાજી પ્રેમાળ છે જો ક્રીડા કરે રસિકવર કુંજમાં જો કે રાત દિવસ રાસ રચાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. સાગર ઉછળી રહ્યા છે જ્યાં પ્રેમ ના જો કે વર્ણન કરતા ન પાર પમાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. મોહન મુરલી બજાવે અતિ રસ ભરી જો કે નીર નદીઓના થંભી જાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. નાદ સુણતા ધીરજ બધાની છૂટે જો કે શુદ્ધ તન મન તણે વિસરાય જો. એવા યમુનાજી પ્રેમાળ છે. ભજે યમુનાજીને જે ભાવથી જો કે આવી લીલાના સુખ લેવાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. શ્રી યમુના રૂપી અરવિંદમાં જો કે ચિત્ત ચતુર્ભુજ દાસનો લોભાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. જેમ મકરંદ પાન તણા લોભથી જો લાલ મધુપ કમળમાં બંધાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. હવે આ 16મું પદ હેત કરી દેતો શ્રી યમુનેજી વાસ કુંજે તેને વધુ વિસ્તારથી સમજીએ તો અહીં કહે છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તને પ્રેમપૂર્વક પોતાની નિકુંજમાં વસાવે છે. જ્યાં રાત દિવસ શ્રી રસિકોમાં શ્રેષ્ઠ એવા શ્રી ઠાકોરજી રાસમાં તત્પર હોય છે. એવા શ્રી યમુનાજીના પ્રેમપુંજનું કેટલું વર્ણન કરીએ. તેમની મુરલીના સૂરો સાંભળતા શ્રી યમુનાજળ વહેતું થંભી જાય છે. પ્રજાંગનાઓની ભીડ બે દિશામાં દોડતી જાય છે. કોઈ ધીરજ રાખી શકતું નથી. મુરલી સાંભળી સૌ શ્રી ઠાકોરજી તરફ આકર્ષાય છે. આવા શ્રી યમુનાજીના ચરણ કમલમાં ચિત્ત લગાડી
ભમરાની જેમ તેમનું નામ ગુંજ્યા કરો. તેનો વિવરણમાં કહે છે કે 15મા પદમાં ચતુર્બોધદાસજીએ સમજાવ્યું કે શ્રી યમુનાજી પુષ્ટિજીવો ઉપર અનહદ કરુણા કરનારા હોવાથી એમનું ગુણગાન કરતા એમની આશાએ જે જીવ જીવે છે તેને પોતાના પ્રેમ રસમાં ભીંજવી શ્રી ઠાકોરજીની પાસે રાખે છે. આવા મહા ઉદાર અને અપૂર્વ કરુણા સાગર શ્રી યમુનાજી પોતાના કૃપાપાત્ર જીવોને કેવી રીતે અલૌકિક નિત્ય લીલામાં વાસ આપે છે અને શ્રી ઠાકોરજીની લીલાઓનું સુખ આપે છે એનું નિરૂપણ તેઓ આ 16મા પદમાં કરે છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, જહાં નિશ્વાસ રાસમે રસિકવર, કહાલો બરનીએ પ્રેમ પુંજે. યમયાતના દૂર થવી એ તો બહુ જ સાધારણ ફળ છે. પુષ્ટિજીવો યમયાતનાની તો કદી ચિંતા જ કરતા નથી, પરવા પણ કરતા નથી. સેવા સ્મરણથી જ એમના દોષો સ્વપ્નમાં ભોગવાઈ જાય છે. પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીનું સ્મરણ રહેતું હોય તો નરકવાસની પણ યાતના લાગતી નથી કે ફરિયાદ રહેતી નથી. નિત્ય લીલામાં વાસ અને સાક્ષાત શ્રી ઠાકોરજીની સેવા એ જ પુષ્ટિજીવો માટે પરમ ફળ છે. આથી શ્રી યમુનાજી ભક્ત મનોરથ પૂરક હોવાથી પોતાના ભક્તો ઉપર ઉપકારવશ કૃપા નથી કરતા, પણ સ્નેહવશ કૃપા કરે છે. કૃપા બે રીતે થાય, ઉપકારવશ અને સ્નેહવશ. દેવદેવીઓની પૂજાના બદલામાં એમની કૃપા મળે છે તે ઉપકારવશ કૃપા છે. અને શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી ઉપકારવશ કૃપા કરતા નથી. તેઓ પોતાના ભક્તો પર અતિ સ્નેહ રાખનારા છે, એટલે ભક્તો પર સ્નેહવશ કૃપા કરે છે. સ્નેહવશ કૃપા પુષ્ટિ પ્રભુનો સ્વભાવ છે. નરસિંહ મહેતાએ પ્રભુના આ સ્વભાવને એક પંક્તિમાં સુંદર રીતે બતાવ્યો. અઢળક ઢળિયો રે શામળિયો, શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી સ્નેહ વરસાવે છે ત્યારે સ્નેહના છાંટડા નથી કરતા. સ્નેહના ચારેય મેઘ ખાંગા થઈ મુશળધાર વરસાવે છે. શ્રી યમુનાજીની સ્નેહમય કૃપા એટલે પોતાના ભક્ત જીવને નિત્ય લીલામાં પોતાની નિકુંજમાં સદાને માટે નિવાસ કરાવવો. શ્રી યમુનાજીની આ નિકુંજમાં નિવાસ કરનાર ભક્તજીવોને નિત્ય શ્રી ઠાકોરજીના રાસવિહારનું સુખ મળે છે. આ સુખ બ્રહ્માજીથી માંડીને મોટા મોટા ઋષિ મુનિઓને સ્વપ્નમાં પણ સુલભ નથી. તેમના વિચારોની પણ ત્યાં સુધી ગતિ નથી. એવું મહા દુર્લભ સુખ શ્રી યમુનાજી કેવળ સ્નેહવશ આપે છે. શ્રી યમુનાજીની આ નિકુંજો પ્રેમના પુંજ જેવી છે. જેમ સૂર્યના પ્રકાશનો પુંજ ઝળહળે અને તન મનને ઉષ્મા તથા હૂંફ આપે, તેમાં નિકુંજો પ્રેમરૂપી પ્રકાશના પુંજથી સદા ઝળહળતી રહે છે. આવી અલૌકિક નિકુંજોમાં શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને તેમના ભક્તોને સાથે લઈ સદા સર્વદા લીલા વિહારમાં ઓતપ્રોત રહે છે. એવા પ્રેમપુંજ જેવા શ્રી યમુનાજીનું વર્ણન ચતુર્બુદ્ધદાસજી પણ કરી શકતા નથી. ભગવત સ્વરૂપ અને ભગવત લીલા અનુભવ ગમ્ય છે, શબ્દ ગમ્ય નથી એમ ચતુર્બુદ્ધદાસજીને કહેવું છે. માટે ચતુર્બુદ્ધદાસજી કહે છે કે આ લીલાનું કેટલું વર્ણન કરી શકાય. કેટલીક ભગવત લીલાઓ એવી હોય છે કે જે અધિકારી સિવાય બીજાની આગળ કહેવાય નહીં. જેમનું મન વિશુદ્ધ હોય એ જ આ લીલાઓનું શ્રવણ કરી હૃદયમાં ધારણ કરી શકે. જેમનું મન લૌકિકમાં ડૂબેલું છે એમને આવી લીલાઓ કહેવાથી તેમના મનમાં તો લીલાઓ માટે કુભાવ અને દુર્ભાવ જન્મે છે. તેથી તેમનું વિશેષ પતન થાય છે. શ્રી ઠાકોરજીએ શ્રૃંગાર રસ મંડન ગ્રંથના પ્રારંભમાં જ આજ્ઞા કરી કે હે રસિક જીવો, જો તમારું હૃદય વિશુદ્ધ હોય, લૌકિક કામ વાસનાથી તદ્દન મુક્ત હોય, શ્રી ઠાકોરજી માટે અલૌકિક ભાવ હોય, તો જ તેમની આ અલૌકિક લીલાઓનું વાંચન ચિંતન કરજો. અન્યથા એ વાંચશો નહીં તો મન વધારે બગડશે. જ્યારે ગુપ્ત રહસ્ય કોઈને બતાવવું ન હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે તે અવર્ણનીય છે. ઉત્તમ કક્ષાના કવિઓ બહુ અલ્પ શબ્દોમાં ઉત્તમ રહસ્યોને ઢાંકીને રજૂ કરે છે. એવું જ ચતુર્બુદ્ધદાસજીએ કર્યું છે અને ગાયું છે.
હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે, હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે, જહાં નિશ્વાસર રાસ में रसिक वर, कहाँ लोभ रानिए प्रेम पूंजे। બીજી કડીમાં ચતુર્બુદાસજી શ્રી યમુનાજીની નિકુંજમાં થઈ રહેલ શ્રી ઠાકોરજીની રાસલીલાનું નિરૂપણ કરે છે. થકિત સરિતા નીર થકિત વ્રજવધુ ભીર, કોના ધરત ધીર મોરલી સોની જે. શ્રી યમુનાજીની નિકુંજમાં જ્યારે શ્રી ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે તેનું શ્રવણ કરીને શ્રી યમુનાજીના જળ થંભી જાય છે. ગોપીજનોના ઘરકામ અટકી જાય છે. વેણુનાદની આ અસર છે. સરિતા ભૌતિક દ્રષ્ટિએ જળ છે, ગોપીજનો ચેતન છે. વેણુનાદના શ્રવણથી જળ અને ચેતન તમામ પદાર્થોનો મૂળ સ્વભાવ જ બદલાઈ જાય છે. નદીનો સ્વભાવ સતત વહેતા રહેવાનો છે. નદી ક્યારેય અટકે નહીં. સ્ત્રીઓનો સ્વભાવ સતત ઘરના કામોમાં તત્પર રહેવાનો છે. તેમને કામ વિના ચેન ન પડે. પરંતુ વેણુનાદ સાંભળતા શ્રી યમુનાજીના જળ થંભી જાય છે. ગોપીજનોના ઘરકામ અટકી જાય છે. ગોપીજનોના સમૂહ વેણુનાદની દિશામાં દોડવા લાગે છે. નિકુંજમાં ગોપીજનોની ભીડ એકઠી થાય છે. વેણુનાદ સાંભળીને સૌ વેણુનાદની દિશામાં આકર્ષાય છે. મુઠ્ઠીઓ વાળીને સૌ દોડે છે. કોઈ ધીરજ ધરી શકતું નથી. શ્રી યમુનાજીની નિકુંજો, શ્રી ઠાકોરજીનો વેણુનાદ, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને તેમનો રાસ વિલાસ આવા અલૌકિક, અદ્ભુત અને અનુપમ છે. ચતુર્ભુજ દાસ યમને પ્રેમ સિંધુ में, હરે શ્રીનાથજી. ચતુર્ભુજ દાસ યમને પદ પંકજ જાની, મધુપકીનાય ચિત્ત લાય ગુંજે. એટલે જેમ ભમરા કમળના રસના લોભી બને ત્યાં જ ગુંજ્યા કરે, તેમ જેમના પર આજ મોટી ભૂલ થઈ ગઈ છે વાલા વૈષ્ણવો કે બધું કામ કરીને રાત્રે રેકોર્ડ કર્યું એટલે અવાજમાં થોડુંક ઓલું થાય છે. ક્ષમા કરશો, હવે આવી ભૂલ નહીં કરું શ્રીનાથજી. અહીં કહે છે કે જેમ ભમરા કમળના રસના લોભી બને ત્યાં જ ગુંજ્યા કરે, તેમ જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે એવા ભક્તોના મન ભમરા જેવા બની શ્રી યમુનાજીના ચરણરૂપી કમળ ઉપર ગુંજ્યા કરે છે. અર્થાત તેમનું રટણ કર્યા કરે છે. તેમને શ્રી યમુનાજીના રટણ સિવાય બીજું કશું ગોઠતું નથી. ચતુર્બુદાસજી કહે છે કે હું સદા આવી રીતે મધુકર બની શ્રી યમુનાજીના ચરણ કમલ પર ગુંજારો કરતો રહું છું. તેના ફળ સ્વરૂપે શ્રી યમુનાજીની મારા પર અનહદ કૃપા થઈ છે. મને આ દેહો શ્રી ઠાકોરજીની અલૌકિક રાસવિલાસની આ દેહે જ શ્રી ઠાકોરજીની અલૌકિક રાસવિલાસની લીલાઓનો અનુભવ પ્રાપ્ત થયો છે. એટલે કહે છે થકિત સરિતા નીર થકિત વ્રજવધુ ભીર, કોના ધરત ધીર મુરલી સોની જે. ચતુર્ભુજ દાસ યમને પદ પંકજ જાની, મધુપકીનાય ચિત્ત લાય ગુંજે. આ પદમાં બીજી કડીની બીજી પંક્તિમાં પાઠભેદ છે. એક પાઠ છે કૌના ધરત ધીર મુરલી સોની રૂંજે અને બીજો પાઠ છે કૌના ધરત ધીર મુરલી સોની જે. ત્રીજો પાઠ છે કૌના ધરત ધીર મુરલી સોની કુંજે. આમાં પહેલો પાઠ આ પદના ભાવને વિશેષ અનુરૂપ છે. વેણુના શ્રવણથી થતા આકર્ષણના કારણે કોઈ જળ ચેતન પદાર્થ ધીરજ રાખી શકતા નથી. બીજો પાઠ લઈએ તો મુરલી સાંભળવાથી કોઈને ધીરજ રહેતી નથી અને ત્રીજો પાઠ લઈએ તો કુંજમાં થતા વેણુનાદથી અથવા વનમાં થતા વેણુનાદથી વ્રજમાં રહેલાની ધીરજ રહેતી નથી. માટે અહીં કહ્યું यह प्रसाद हो पाऊं श्री यमुना जी, यह प्रसाद हो पाऊं, तुम्हारे निकट रहो निसवासर, राम कृष्ण गुण गाऊं, मज्जन करो विमल जल पावन, चिंता कलेश बहाऊं, तिहारी कृपा ते भानु की तनया, हरिपद प्रीति बढ़ाऊं, बिनती करो यही वर मांगो, अधमन संग विसराऊं, परमानंद प्रभु रस सब सुख दाता, मदन गोपाल लडाऊं. यह प्रसाद हो पाऊं श्री यमुना जी, यह प्रसाद हो पाऊं. वाला वैष्णवो, आ रीते 16मा पदનું આપણે ભાવ દર્શન કર્યું. હવે કાલિંદી બેટીજીના વચનામૃતની વાર્તા સંગતિ જોઈ લઈએ.
હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો અહીં પ્રશ્ન છે કે શું છે કુંજમાં? તો તેની વ્યુતિ લાગે છે 14મા પદમાં, કુંજમાં પ્રાણપતિ વિહરત શ્રી યમના કુલે. વાર્તા સંગતિ 252 वैष्णव वार्ता 61મી. एक पटेल को बेटा और पटवारी की बेटी. પટેલના બેટાનું લીલામાં નામ કામકલા અને પટવારીની બેટીનું લીલામાં નામ રતિ છે. થકિત સરિતા નીર થકિત વ્રજવધુ ભીર કૌ ન ધરત ધીર મુરલી સુની જે. તેની વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા. પહેલી દામોદરદાસ હરસાણીજી. પછી છે ચતુર્ભુજદાસ યમને પ્રેમ પંકજ જાની મધુપકી નાય ચિત લાયક ગુંજે. તો વાર્તા સંગતિ 84 વૈષ્ણવ વાર્તા 77મી. સુંદરદાસ માધવદાસ. સુંદરદાસ લીલામાં નામ શીલા છે. આ રીતે અહીં 16મા પદની સંગતિ આપણે જોઈ અને શું કહ્યું કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. એટલે કુંજમાં વાસ મળવાથી આપણને ઠાકોરજીના કેવા દર્શન થાય? તો એક સખી ગાય છે, શામળો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, લાડીલા મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીને કુંજમાં. આ રીતે શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી, શ્રી યમુનાજીનું ચિંતન કરવાથી, શ્રી યમુનાજીનું નામ લેવાથી આપણે કૃપા કરીને શ્રી યમુનાજી કુંજમાં વાસ આપે છે. જેનાથી બીજી સખી કહે છે, મા વૃંદા તે વનને કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. એટલે કુંજમાં વાસ મળે તો આ બધો અનુભવ થાય એમ સખી કહે છે અને ગાય છે, જી રે મારા યમુનાજીમાં મધુવનની કુંજમાં પધારજો, જી રે મારા યમુનાજીમાં પ્રીતમને પ્રીત શૂર માડજો, જી રે મારા યમુનાજીમાં મધુવનની કુંજમાં પધારજો. આ રીતે ચતુર્ભુજદાસજી આપણને સમજાવી રહ્યા છે કે વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, વારંવાર શ્રી યમુનાજીનું ગુણગાન કરો, ચિત્ત મેં શ્રી યમુના નિષદી નજુ રાખો, ચિત્તમાં રાત્રિ દિવસ શ્રી યમુનાજીને પધરાવો કે જેના કારણે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે એવા દર્શનની અનુભૂતિ થશે અને છેલ્લે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી યમુનાજીના હેતેથી શ્રી યમુનાજી આપણા સ્નેહને વશ થઈ કુંજમાં વાસ આપે છે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.